છે તમને લોકોને કદાચ હું ગુજરાતીમાં જ બોલું છું અને હું એ પાટીદાર જ છું એટલે તમે જવાબ આપી શકો છો એમ. આમાં શું છે, મને ખ્યાલ આવે કે મારે મારું ઇન્ટ્રોડક્શન આપવું કે ના આપવું, કે પછી હું ડાયરેક્ટ ટોપિક ઉપર શરૂઆત કરું. એટલા માટે મને ખ્યાલ આવે મારું ઇન્ટ્રોડક્શન આપી દીધેલું છે. હા, તો હું એ પૂછી રહ્યો છું. રાઈટ, ઓકે. જો હું છે ને 2017થી કેળવીધામ સાથે સંકળાયેલો છું ને ઓલરેડી સરદારધામ જ્યારથી બની છે ત્યારથી હું તમારી સાથે પણ એસોસિએટ છું. બેઝિકલી આઈ હેવ બીન એસોસિએટેડ વિથ સ્પીપા ફોર ધી પાસ્ટ 12 years. હું છેલ્લા 12 વર્ષથી સ્પીપા સાથે સંકળાયેલ છું. રાઈટ, બિસાઇડ્સ ગુજરાત યુનિવર્સિટી અને જેજી યુનિવર્સિટીમાં હું પ્રોફેસર છું. સાથે મારો અભ્યાસ અત્યારે ઓલરેડી ચાલુ છે અને મારું ઇકોનોમિક્સમાં હું અત્યારે પીએચડી મારું ચાલુ છે અને ટૂંક સમયમાં એ પણ પૂરું થઈ જશે. ઠીક છે. અને હોપ કે તમારી પોલીસ ભરતી બોર્ડની અંદર પણ મેં ઓલરેડી પુસ્તક લખી છે અને ઓલરેડી સરદારધામમાં પણ છે, સીસીમાં પણ ઓલરેડી મેં કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તે પણ છે. અને આ વખતે મીના સરને કીધું છે કે એની અંદર આપણે સબ્જેક્ટ વાઇઝ થોડુંક મટીરિયલ હું એડ કરીશ, તો એની અલગથી પુસ્તક નહીં બને, એનું અલગથી તમને લોકોને સ્પાઇરલ મળી જશે. ઠીક છે, એટલે કે તમારે જો વિશેષ વધારે કોઈ પ્રેક્ટિસ કરવી છે તો પ્રેક્ટિસ તમે કરી શકો. હવે સીસીની વાત કરીએ તો અલ્ટિમેટ તમને લોકોને ડિટેલ સિલેબસ મળી ગયો છે, હે ને. હવે એ ડિટેલ સિલેબસની અંદર તમને સૌથી મોટો ક્વેશ્ચન શું થશે, જુઓ ત્યાં છે ને તમને લોકોને ટોટલ 20 ટોપિક આપેલા છે. હા, એની અંદર મેથેમેટિક્સના પણ ટોપિક છે. તમે જોશો તો ઘણા બધા મેથેમેટિક્સના ટોપિક છે. જે મેથેમેટિક્સના ટોપિક હશે એ મેથ્સમાં જ ચાલશે. એટલે એવું નથી કે રિઝનિંગમાં એ લોકોએ લખ્યા છે તો રિઝનિંગમાં ચાલે. રાઈટ, કાલે ઉઠીને રિઝનિંગમાં ઇંગ્લિશ લખે તો પછી ઇંગ્લિશ ન ચાલે રિઝનિંગમાં. એટલે દરેક સેપરેશન રહેશે. જે ટોપિક મેથ્સનો છે તે મેથ્સમાં ચાલશે અને જે ટોપિક રિઝનિંગનો છે ટોપિક રિઝનિંગમાં ચાલશે. ઠીક છે. પણ કન્ફ્યુઝન ક્યાં થતું હોય છે કે ત્યાં જે અલગ અલગ શબ્દોનો પ્રયોગ કર્યો છે ને શબ્દોમાં આપણને ખબર નથી પડતી કે ક્યાં શું પૂછાવાનું છે. રાઈટ, જેમ કે રિઝનિંગ વિશે વાત કરીએ ને તો રિઝનિંગ તમારે ક્યારે પણ કોઈક વાર લાઈફમાં બી આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ બેકગ્રાઉન્ડમાં તમારો અત્યાર સુધીમાં વિષય રહ્યો નથી, પણ છતાંય રિઝનિંગના પ્રશ્નો તમને લોકોને સોલ્વ કરતા ફાવે છે. રાઈટ, પ્રોબ્લેમ અહીંયા કોચિંગ ક્લાસ જોઈન કરવાનું એક જ છે કે અહીંયા તમે જે પણ ટ્રેડિશનલ અપ્રોચ એક્ઝામમાં ફોલો કરો છો કે શોર્ટકટ અપ્લાય કરો છો એનાથી વિશેષ ટાઈમ કેટલો વધારે બચી શકે છે અને એનાથી વધારે બનવું એટલા વધારે ક્વેશ્ચન કેટલા તમે અટેમ્પ કરી શકો છો ને એ પણ સાચા. ઠીક છે, તો અહીંયા તમે લોકો મેથ્સ રિઝનિંગમાં ફક્ત શોર્ટકટ શીખવા માટે જાઓ છો, બાકી ટ્રેડિશનલ અપ્રોચ તો તમને લોકોને ખબર જ છે. તમને એ પણ ખ્યાલ છે કે ક્વેશ્ચનને શાંતિથી કઈ રીતે અટેમ્પ કરવો. કદાચ તમને લોકોને દરેક પ્રશ્નો માટે સફિશિયન્ટ ટાઈમ મળે તો આરામથી આખું પેપર પૂરું પણ થઈ જાય, પણ એ થતું નથી કારણ કે આપણી પાસે સમયની મર્યાદા છે. રાઈટ, તો રિઝનિંગની અંદર છે ને સૌથી પહેલાં સમજવાનું રહ્યું કે તમે કોઈ પણ વિષય સમજી રહ્યા છો, ભણી રહ્યા છો, તેનું મુખ્ય કારણ શું છે. કારણ કે હવે એ લોકોએ લાસ્ટ ટાઈમ સીસીની અંદર સૌથી વધારે નોન વર્બલ ઉપર ફોકસ કરેલું હતું, પણ આ વખતે એ લોકો લોજિકલ રિઝનિંગ પણ એડ કર્યું છે. એટલે હવે એ લોકો શું ધીરે ધીરે જે કોમ્પિટિશન વધી રહી છે આના અનુસંધાને એ લોકો પરીક્ષાનું માળખામાં પણ થોડા ઘણા ચેન્જીસ કરી રહ્યા છે. તો હું માનું છું ત્યાં સુધી તમને લોકોને વિષય સૂચિ વિશે 100% ખબર હોવી જ જોઈએ. જેમ કે ચલો તમે લોકો અલગ અલગ કોમ્પિટેટિવ એક્ઝામ સાથે એસોસિએટ છો, એક્ઝામ આપો પણ છો. રાઈટ, ટાર્ગેટ તમારો શું છે એ તો મને નથી ખબર, પણ તમને એટલી ખબર છે કે ભાઈ મારે દરેક પરીક્ષા આપવાની છે જેથી મારો થોડો ઘણો કોન્ફિડન્સ વધે. સો લેટ મી નો, આ જે રિઝનિંગ વિષય તમે લોકો અટેમ્પ્ટ કરો છો તો આ રિઝનિંગ છે શું? ચલો હું તો વિશ કરું કે ભવિષ્યમાં તમે લોકો જીપીએસસી ક્લાસ 1 અધિકારી બનો અને ત્યાં તમારી સામે એક ઇન્ટરવ્યૂ આવે અને ઇન્ટરવ્યૂમાં તમને આ પ્રશ્ન પૂછી લે કે આ ઇન્ટરવ્યૂમાં રિઝનિંગ શું છે, વોટ ડુ યુ મીન બાય રિઝનિંગ. એટલે આપણે એનું ભાષાંતર તો નથી કરવાનું કે ભાઈ રિઝનિંગ એટલે તર્કશક્તિ, તર્કશાસ્ત્ર, બૌદ્ધિક કસોટી, બૌદ્ધિક ક્ષમતા, એ તો બધા જાણે છે, તમે બી જાણો છો. એ લોકો તમને કોઈ વ્યાખ્યા નથી પૂછી રહ્યા. વેટ ઇઝ ડેફિનેશન વિટ ઇઝ રિટન બાય એન ઓથર. એ તમને કોઈ પણ વ્યાખ્યા નથી પૂછી રહ્યા, ડેફિનેશન નથી પૂછી રહ્યા, જસ્ટ મિનિંગ પૂછી રહ્યા છે કે તમે શું સમજો છો કે રિઝનિંગનો અર્થ શું થાય. તો તમે કઈ રીતે એમને એક્સપ્લેન કરશો શું છે રિઝનિંગ? મારે જાણવું છે તમારી પાસેથી, કારણ કે તમે લોકો અત્યાર સુધી ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ, અત્યારે તો એક ટ્રેન્ડ ચાલે છે. રાઈટ, અને ઘણી રીતે આપણે ભણતા હોઈએ છીએ, ઘણા ટોપિક 2-3 વાર રિવાઇઝ પણ થઈ ગયા હોય છે, પ્રશ્નો આપણે સોલ્વ પણ કરી લઈએ છીએ, બટ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. લાઈફમાં છે ને આ પ્રેક્ટિસ ને બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ છે કોન્સેપ્ટ તમારા કેટલા ક્લિયર છે, તમે વિષય વિશે કેટલું જાણો છો અને વિષયને તમે કેટલી સારી રીતે રજૂ કરી શકો છો. પ્રોબ્લેમ શું થાય ખબર છે, એકચ્યુઅલમાં તમને ખબર બધી છે કે રિઝનિંગ શું છે, બટ પ્રોબ્લેમ એ થાય છે કે વર્ડ્સને ગોઠવવા કેવી રીતે, તમે જે અંદર ફીલ કરો છો એને રજૂ કઈ રીતે કરવું, એ પ્રોબ્લેમ આ છે. તો એના માટે તો કોચિંગ ક્લાસ જોઈન કરતા હોય છે બધા લોકો કે એટલીસ્ટ ત્યાં ભૂલ થાય તો વાંધો ના આવે, અમે લોકો કરેક્શન કરીને થોડું ઘણું ક્યાંક ને ક્યાંક વધારે ને વધારે પ્રેક્ટિસથી પ્રેઝન્ટેશન શીખશું. ચલો મને કહો રિઝનિંગ શું છે? ઇન્ટરવ્યુમાં તમને આવું પૂછે તમે આમ કરો,
એટલે એમાં સમજવું શું? અત્યારે તો ચલો વાંધો નહીં, હાજી આપ ટ્રાય કરો. રીઝનિંગ છે શું? હવે પોતાને પ્રશ્ન પૂછો કે આપણને રીઝનિંગના કેટલા બધા ચેપ્ટર સોલ્વ કરતા ફાવે છે. બટ જો અહીંયા કોઈ આપણને ટાઇટલ ક્લિયર વિશે પૂછે કે ટાઇટલનો મિનિંગ શું છે, તો આપણને ક્વેશ્ચન થાય. જો ક્યારે પણ આટલું વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમને લોકોને ક્યારે પણ ઇન્ટરવ્યૂમાં પણ ઇનફેક્ટ ક્વેશ્ચન પૂછે કે વોટ ડુ યુ મીન બાય રીઝનિંગ, તો તમારે ફક્ત એક જ લાઇનમાં બનેલો શોર્ટ એન્ડ સ્વીટ આન્સર આપવાનો છે. ટુ ગેટ એન આન્સર થ્રુ યોર લોજિક, ઇટ્સ ઓલ અબાઉટ રીઝનિંગ. એનો મતલબ આ દુનિયાના કોઈ પણ પ્રશ્નનો જવાબ જો ફક્ત ને ફક્ત તમે તમારા લોજિકલ પાવર દ્વારા આપી રહ્યા છો તો તમારી તર્ક શક્તિ બને છે. હવે તમને એમ થાય કે એમ કઈ રીતે? તો જો એને માટે હું તમને લોકોને એક લાઈવ એક્ઝામ્પલ આપું. ક્યારેક કોઈક વાર એવું બન્યું છે કે ઘરની અંદર મમ્મી પપ્પા આપણી સામે કોઈને કોઈ સામાજિક પ્રશ્ન ડિસ્કસ કરતા હોય, એટલે આપણી ત્યાં હાજરી હોય અને એ લોકો વડીલો કોઈને કોઈ સામાજિક પ્રશ્ન ડિસ્કસ કરતા, એવું ક્યારેક તો બન્યું હશે ને કે આપણે કોઈ સામાજિક પ્રશ્ન આપણો પાટીદારનો જ છે તો આપણે સાંભળી રહ્યા છીએ, રાઈટ? તો ક્યારે પણ આપણે પોતાનું મંતવ્ય આપતા પહેલા ક્યારે એ આપણા વડીલોને એવું કીધું છે કે તમે લોકો તમારું ડિસ્કશન અહીંયા જ પૂરું કરો, હું મારી બુકમાં જોઈને આવું છું કે આપણે આનું સોલ્યુશન શું હોઈ શકે? બુકના જમાના તો ગયા, હવે તો એઆઈ પ્લેટફોર્મ આવી ગયું છે. તમે એ લોકોને ક્યારે એવું કહો છો કે હવે આપણે એઆઈને પૂછે કે આનું સોલ્યુશન શું હોય છે? નહીં. એઝ સિમ્પલ ઇઝ ધેટ, તમે જે પણ પ્રોબ્લેમ અને પરિસ્થિતિ સાંભળી રહ્યા છો એનો તમે પોતાનું મંતવ્ય આપવા માંગો છો ને આપો છો પણ ખરા, પણ જ્યારે તમે એ પોતાનું મંતવ્ય આપો છો તો એ તમારું કમ્પ્લીટલી લોજિકલ પાવર બેઝ હોય છે ને. તમે પોતાની રીતે જે પણ મંતવ્ય આપો છો એ તમારા લોજિકલ બેઝ હોય છે કે નથી હોતું? હવે કેમ તમે મંતવ્ય આપી શકો છો? કારણ કે બની શકે કે એ પરિસ્થિતિ કાં તો એવી પરિસ્થિતિ, કારણ કે એવી આજુબાજુની કોઈ પરિસ્થિતિ કદાચ લાઈફમાં જાતે તમે ફેસ કરી હોય, અથવા કોઈકની પરિસ્થિતિ સાંભળી હોય, અથવા કોઈકની પરિસ્થિતિ વાંચી હોય. ઓવરઓલ તમારા જીવનના જેટલા પણ સારા મોરા મીઠા કડવા જેટલા પણ અનુભવ છે એના આધારે એ પરિસ્થિતિનું સોલ્યુશન તમે તમારી રીતે આપો છો. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો આ શું થયું? આ તમારી તર્ક શક્તિ બની કે નહીં? આ જ છે, દેટ ઇઝ રીઝનિંગ. કદાચ માનો કે ઇન્ટરવ્યુઅર તમને લોકોને એક્ઝામ્પલ બી પૂછે તો તમે આ જ રીતે આટલું બ્યુટીફુલ રીતે તમે આન્સર આપી શકો છો, રાઈટ? બટ અહીંયા એક પ્રોબ્લેમ છે, કારણ કે તમે ખતરનાક વર્ડ યુઝ કર્યો. કયો યુઝ કર્યો? ધેટ ઇઝ લોજિક. મેં તમને કીધું ને, કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર ફક્ત ને ફક્ત તમે તમારા લોજિકલ પાવર બેઝ આપી રહ્યા છો તો એ છે તમારું રીઝનિંગ, એ છે તમારી તાર્કિક શક્તિ. તો અહીંયા ઇન્ટરવ્યુઅર તમને લોકોને વધારે કાઉન્ટર ક્વેશ્ચન પૂછી શકે છે. એ લોકો શું કહેશે? ઓકે ફાઇન, અગ્રી, લેટ મી નો, બટ વોટ ડુ યુ મીન બાય લોજિક? આ લોજિક શું છે? એટલે પાછા હતા ને આપણે ત્યાં ખબર આપણને બધી પડે છે, સમજીએ છીએ પણ ખરા, પણ એ શબ્દોને છે ને વાક્યમાં ગોઠવી નથી શકતા, કારણ કે એમાં ટાઈમ લાગે છે. ક્યારે આપણે એવો એક્સપેરિમેન્ટ નથી કર્યો, રાઈટ? સો દેટ ઇઝ નોટ ધી રિયાલિટી કે ભાઈ આપણને કંઈ ખબર નથી. ખબર તો આપણને છે જ, તો બસ આ જ પ્રેક્ટિસ કરવાની છે કે જે પણ વિષય ભણો છો ને તો વિષય વિશે આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ. બાકી પ્રેક્ટિસ તો આખું દુનિયા કરે છે, આખું ગામ કરે છે. આપણે એ જ કરશું કે જે દુનિયા કરી રહી છે, તમારું એ જ થશે કે જે દુનિયાનું થઈ રહ્યું છે. યુનિક બનવા માટે, સમયને બચાવવા માટે કંઈક અલગ કરીને અહીંયાથી નીકળવાનું છે. ઇન શોર્ટ, લાઈફમાં જો તમે પોતાની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો ને કે અમારી જીવનની છેલ્લી બેચ હશે તો એક્ઝામ નીકળશે, બાકી એક્ઝામ નહીં નીકળે. નહીં તો શું થતું જશે કે આપણે પછી સરદારધામના વડીલ બનતા જઈશું. તમે સમજો ને? હા, વડીલનો મતલબ કે જો તમે બધી પરીક્ષા પાસ કરો છો ધેટ ઇઝ ગુડ, એ વડીલ નથી, રાઈટ? કારણ કે એક્સપિરિયન્સ પર્સન છે. તમે પહેલા ક્લાસ 3ની પરીક્ષા પાસ કરી, જોઈનિંગ લીધું, ટ્રેનિંગ લઈને પછી તમે આગળ વધી રહ્યા છો, રજા મૂકીને તમે જીપીએસસી ક્લાસ 1 2ની પરીક્ષા કરી રહ્યા છો, પછી એ પાસ થઈ, પછી યુપીએસસી કરી રહ્યા છો. તે બહુ સારી વસ્તુ છે, પણ છતાંય આપણી આસપાસ એવા કેટલાક વડીલો છે કે જે છેલ્લા 5 વર્ષથી એકય એક્ઝામ ના નીકળતી હોય છતાં અહીંયા જ છે. તેને વડીલ કહેવાય, સમજો છો? અને વડીલો જોડે જોજો તમે લોકો ટોળા હશે, કારણ કે એમની લોકો બધા લોકો સેલ્ફી લેતા હોય છે કે આપણે અહીંયા વડીલ જોડે સેલ્ફી લે. તો આપણે ક્યારેય એવો મોકો ન મળે, આપણે આપવાનો પણ નથી કોઈને, કારણ કે અહીંયા આપણે ટાઈમ નથી એટલો આપણી પાસે વધારે ને વધારે. રીઝન શું છે કે તમે લોકો જેટલો ટાઈમ વધારે વ્યસ્ત કરશો, કોમ્પિટિશન એટલી ખતરનાક બનતી જઈ રહી છે. દર વર્ષે તમે જુઓ પરીક્ષાના માળખામાં થોડો ઘણો તફાવત આવે છે. અને મને એક વાત કહો કે 5 વર્ષ પહેલા જે પેપર હતા એનાથી વધારે ઇઝી બન્યા છે કે થોડા અઘરા બન્યા છે? ઓબ્વિયસલી થોડા અઘરા એટલે એવું નથી કે ના ફાવે, કારણ કે કોમ્પ્લિકેટેડ બન્યા છે. ઘણા ટોપિક જે આપણે નથી જોયા ટોપિક બધા હવે ઇન્ક્લુડ કરે છે આ લોકો. તે બધી વસ્તુને સારી રીતે ફાઇટ આપવા માટે બધી જ રીતે તૈયાર રહેવું પડશે તમારે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઠીક છે, તો ફક્ત પ્રેક્ટિસ, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કંઈ વાંધો નહીં. હવે માનો કે તમને પ્રશ્ન પૂછી લે કે લોજિક શું છે. જ્યારે પણ ઇન્ટરવ્યુઅર કે કોઈ પણ પેપર સેટર કે કોઈ પણ એક્ઝામિનર કંટ્રોલર તમને ક્વેશ્ચન પૂછે વોટ ડુ યુ મીન બાય લોજિક, તો તમારે ફક્ત 2 શબ્દોમાં જ એને સમજૂતી આપવાની છે. દેટ ઇઝ સર, ઇટ્સ ઓલ અબાઉટ યોર મેન્ટલ એબિલિટી.
એન્ડ દેટ ઇઝ ઇટ્સ ઓલ અબાઉટ યોર મેન્ટલ સ્ટ્રેન્થ. એનો મતલબ તમારી માનસિક કાર્યક્ષમતા જે છે એ જ છે તમારું લોજિક. હવે એના માટે એક બીજું લાઈવ એક્ઝામ્પલ આપું તો તમને વધારે ક્લેરિટી મળે. ચલો મારું પોતાનું એક્ઝામ્પલ આપું. માની લો કે હું તમને મારો કોઈ મારી લાઈફનો પર્સનલ પ્રોબ્લેમ શેર કરી રહ્યો છું એન્ડ સપોઝ ઇફ આઈ એમ આસ્કિંગ યુ ફોર ધી સોલ્યુશન ફોર ધી સેમ પ્રોબ્લેમ, સો ઇઝ ધર એની સિંગલ વન પોસિબિલિટી તમારા બધાના સોલ્યુશન એક સરખા આવશે? તમારી પાસેથી મદદ માગું છું કે ભાઈ મારા પ્રોબ્લેમનું સોલ્યુશન તમે લોકો મને તમારી રીતે આપો. 1% બી શક્યતા છે કે આપણા ભાઈનું તમારું આ બધાનું સમાન આવે? નહીં આવે. કેમ નહીં આવે? થોડુંક લોજિક ચેન્જ હશે તમારામાં, થોડુંક તમારામાં થિંકિંગ એબિલિટી ચેન્જ હશે કે નહીં હોય? તો આ એક પ્રશ્ન વિચારવાનો રહ્યો કે આ દુનિયામાં ક્યારેય કોઈ વ્યક્તિના લોજિકલ સ્ટાન્ડર્ડ સેમ નથી હોતા. તમારા, મારા, સરના, સરદાર ધામના, ઇનફેક્ટ આ દુનિયામાં કોઈ પણ બે વ્યક્તિના લોજિક પણ સિમિલર નથી હોતા. નથી હોતા ને? કેમ નથી હોતા? એનું સૌથી પાછળ મોટું કારણ શું છે? દરેક વ્યક્તિમાં લોજિક જે છે એ અલગ અલગ હોવાનું મેઇન કોઝ શું છે? કારણ શું છે? ઓનલી બીકોઝ કે તમારા બધાના અત્યાર સુધીના અનુભવ અલગ અલગ રહ્યા છે. તમે લોકો ભલે એક સ્ટ્રીમમાં હો, ભલે તમે લોકો મિત્રો સાથે ભણતા હોય, એક જ ટ્યુશનમાં જતા હોય, પરિણામ પણ સારું આવતું હોય, છતાંય જોજો એ લોકોના લોજિકલ સ્ટાન્ડર્ડ સેમ નથી હોતા, કારણ કે દરેકના અનુભવ અલગ અલગ હોય છે. હવે જેને જેવા અનુભવ મળે ને એ પ્રમાણે એનું માઇન્ડ ડેવલપ થતું હોય છે. હું તમને એના માટે ત્રીજું એક્ઝામ્પલ આપું. તમારી ફિલ્ડમાં છે ને સૌથી બે લોકો તમે બહુ જ પ્રચલિત છે ને તમે ઓલવેઝ એને મળતા હો છો ને કેટલાક લોકો સામેથી તમને મળતા હોય છે. તમારી ફિલ્ડમાં બે લોકો એવા હોય છે કે જે આપણી આસપાસ હંમેશા હોય છે. એક કે જે કોઈ પણ પરીક્ષા આપે દરેક પરીક્ષામાં સફળ થાય, જેને આપણે કહીએ છીએ દેટ ઇઝ સ્કોલર એન્ડ સક્સેસફુલ પર્સન્સ, હે ને, જે આપણી આજુબાજુમાં હોય છે. અને બીજા એવા વ્યક્તિ પણ હોય છે કે જે મહેનત તો કરે છે પણ છતાંય એ સફળ નથી થતા પરીક્ષામાં. હું વ્યક્તિમાં વાંક નથી કહેતો, પણ હું એની રિઝલ્ટની વાત કરી રહ્યો છું કે એવા લોકો બી છે કે જે દરેક પરીક્ષા પાસ કરે છે, એવા લોકો બી છે કે મહેનત કરે છે છતાં પરીક્ષા પાસ નથી કરતા. હોય છે કે નથી હોતા? નાઉ લેટ મી નો ગાઈઝ, હવે આ બંને આપણા મિત્રો છે. તમે મને કહો કે કયા મિત્રની સાથે થોડોક વધારે પોઝિટિવ ઓરા તમને ફીલ થશે? જે ઓલરેડી એક્ઝામ પાસ કરે છે એની સાથે કદાચ બેઠા છો તમે લોકો, તો તમને કદાચ એવું લાગે કે તમે અંદરથી મોટિવેટ થતા જાઓ. તમને એમ થાય કે એ કરે છે ચલો હું એ કરું, એ ફોર્મ ભરે છે હું એ ફોર્મ ભરું, એ એક્ઝામ આપે છે આ કરે છે આ વાંચે છે તો હું પણ એ કરું, હું પણ આ કરું. થોડીક તો પોઝિટિવિટી ફીલ થશે ને. અને કદાચ આપણે એવા વડીલ સાથે બેઠા છીએ, વડીલ, તમે સમજી ગયા ને, રાઈટ? તો કદાચ તમને એવું પણ ફીલ થઈ શકે કે ભાઈ મારે નથી આપી એક્ઝામ, મારે તો ફોર્મ બી નથી ભરવું, અને કદાચ રાત્રે એવા બી વિચાર આવે કે સાલું મરી જવું જ મારે, રાઈટ? જો ખરાબ વિચાર આવે ને ક્યારે જીવનમાં, તો એવું ક્યારે નહીં સમજવું કે તમારો વાંક છે. યુ આર નોટ ધી રિસ્પોન્સિબલ પર્સન ઓવર ધેર. એમાં તમે મુખ્ય કારણ નથી, વાતાવરણનો વાંક છે. આપણી આજુબાજુમાં કોઈક નેગેટિવિટી આવી ગઈ લાગે છે કે જેના વિચારોનો પ્રભાવ તમારી ઉપર પડી રહ્યો છે, તો જગ્યા બદલી દેવી, તો એમને વિચારો બદલાઈ જશે. ઠીક છે? સો મારો કહેવાનો મતલબ એ છે કે અત્યાર સુધી દરેક વ્યક્તિના જે પણ સારા મોરા મીઠા કડવા અનુભવ જે રહ્યા હોય છે એના આધારે એ વ્યક્તિઓના લોજિક એક જગ્યા પર સેટ થઈને બેઠા છે. નાઉ લેટ મી નો, શું તમારે બધાને એટલો કોન્ફિડન્સ છે કે તમારા અત્યાર સુધીના જીવનના જે પણ લોજિકલ સ્ટાન્ડર્ડ્સ રહ્યા છે અથવા બન્યા છે એના આધારે તમે ડિપાર્ટમેન્ટ જોઈન કરી શકો છો? ચલો અત્યારે જ આવીને હસમુખ પટેલ સાહેબ તમને બધાને નિમણૂક આપે છે કે ભાઈ આવતીકાલથી તમારે બધાને પોતપોતાના જિલ્લામાં, પોતપોતાના તાલુકામાં, મનગમતી શાખામાં તમારે કાલથી જોઈનિંગ કરવાનું છે. કરશો? તમે કહેશો સર લઈ તો લઈશું પણ કરશું શું ત્યાં જઈને, રાઈટ? રીઝન એ છે કે આપણને પૂર્વ સેવા તાલીમ નથી મળી, હજુ આપણને એથિક્સ શું છે ખ્યાલ નથી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ શું છે આપણને ખબર નથી. તો સર કામ કરશું કઈ રીતે? કારણ કે એ લેવલના લોજિકલ સ્ટાન્ડર્ડ્સ હજુ સેટ નથી થયા, હે ના? હજુ અત્યાર સુધીમાં આપણા જે લોજિકલ સ્ટાન્ડર્ડ છે ઇટ ઓલ બીકોઝ ઓફ આર પાસ્ટ એક્સપિરિયન્સીસ કે જે અત્યાર સુધી રહ્યા છે. પણ આપણે અહીંયા ડિપાર્ટમેન્ટમાં તો થોડાક લોજિકલ સ્ટાન્ડર્ડ્સ થોડાક તો આપણે વધારે જોઈએ ને, ઇમ્પ્રૂવ કરવા પડે કે ના પડે? સો લેટ મી નો કે આપણને એ તો ખબર પડી ગઈ છે કે ભાઈ આપણા જીવનના અનુભવોના આધારે આપણા લોજિકલ સ્ટાન્ડર્ડ્સ અલગ અલગ હોય છે, પણ શું એ જ લોજિકને ઇમ્પ્રૂવ કરી શકાય કે ન કરી શકાય? આ લોજિકને ઇમ્પ્રૂવ કરવા જ પડશે ને, કારણ કે તમારે ડિપાર્ટમેન્ટ જોઈન કરવાનો છે. તો લોજિક કઈ રીતે ઇમ્પ્રૂવ થશે? લોજિક કઈ રીતે ઇમ્પ્રૂવ થશે? અત્યાર સુધી ચલો જે પણ તમારા લોજિકલ સ્ટાન્ડર્ડ છે એ તમારા અનુભવના આધારે સેટ થઈને બેઠા છે, રાઈટ? જે બિલકુલ સાચા છે, પણ મને ખબર છે કે ડિપાર્ટમેન્ટ માટે આ પૂરતા નથી. ડિપાર્ટમેન્ટ માટે તો મારે વધારે લોજિક ગેઇન કરવા પડશે. તો એના માટે હું શું કરી શકું? આ લોજિક ઇમ્પ્રૂવ કઈ રીતે થાય?
કારણ કે આ લોકોએ 20મા નંબરનું જે તમારું ટાઇટલ છે CCEનું, એ 20મા નંબરનું ચેપ્ટર લોજિકલ રિઝનિંગનું એડ કર્યું છે. અને એ લોજિકલ રિઝનિંગનું ટોપિક ભણવા માટે આ ક્લેરિટી હોવી જ જોઈએ, કારણ કે લોજિક ઇમ્પ્રૂવ નહીં થાય તો પછી પ્રોબ્લેમ જ રહેશે હંમેશા ને હંમેશા. ચલો મને કહો, લોજિક કઈ રીતે ઇમ્પ્રૂવ થશે? થશે તો ખરું ને? થશે તો ખરું, તમને બી લાગે છે. તો જો ઓલરેડી એનું એક જ પાસો છે અને મેં અહીંયા ઓલરેડી લખ્યો છે કે એ જ આપણા અનુભવ, કે જેના કારણે અત્યાર સુધીમાં લોજિકલ સ્ટાન્ડર્ડ્સ આપણા જે પણ મુજબના રહ્યા છે, કદાચ એ જ અનુભવ જો વધે તો લોજિકલ સ્ટાન્ડર્ડ્સ ઇમ્પ્રૂવ થાય કે ન થાય. બટ પ્રોબ્લેમ છે, તમે તમારા જીવનમાં અનુભવ જે છે ને એ નહીં વધારી શકો, કારણ કે તમારા જીવનમાં પરિસ્થિતિ સમય અનુસાર આવે છે. જેમ જેમ પરિસ્થિતિ આવશે એમ એમ તમે શીખશો. એક્ઝામ તો હમણાં આવી જશે, તો પરિસ્થિતિની ઝડપ વધી નથી શકતી, પણ આપણે બીજાના અનુભવ ઉપરથી શું પોતાની સ્પીડ વધારી શકીએ છીએ કે નહીં? હવે માની લો કે એના માટેનું હું તમને ચોથું લાઈવ એક્ઝામ્પલ આપું. તમને લોકોને વાંચવાનો તો શોખ છે જ, પણ હું વાત કરું છું દેટ ઇઝ આઉટ ઓફ સિલેબસ. કોઈક વાર હળવાશના પડમાં તમે લોકો આ GS, આ મેથ્સ, આ રિઝનિંગ, આ લેંગ્વેજની સિવાય કંઈક તો વાંચતા હશો ને હળવાશના મૂડમાં, ઠીક છે? હવે આપણામાંથી એવા કેટલા મિત્રો છે જેમને દુનિયાના ટોપ 5 પાવરફુલ પર્સન્સની બાયોગ્રાફી એટલીસ્ટ વાંચેલી છે? વધારે બોલી ગયો, ચલો કંઈ વાંધો નહીં, 5 તો વધારે થઈ ગયા, ઠીક છે? ચલો માની લો એટલીસ્ટ 2-3 વાંચી હોય. અચ્છા, એ પણ વધારે થઈ ગયું. સારું, ચલો માની લો કે તમે લોકો મને કમિટમેન્ટ આપો છો કે જો સાહેબ અમે લોકો છે, જોની વાત કરું છું આગળ, એટલે જો એટલે શરત લાગુ પડે છે. હું શ્યોર કેસ સાથે નથી કહી રહ્યો. જો તમે પ્લાન કરીને આવ્યા છો કે મારે સરદારધામના વડીલ બનવું છે, રાઈટ, અને તમે મને કમિટમેન્ટ આપો છો કે સર મારે 2 મહિના જોઈએ અને 2 મહિનામાં હું ટોપ 5 પાવરફુલ પર્સન્સની બાયોગ્રાફી વાંચી લઈશ. નાઉ લેટ મી નો કે તમે લોકો સાચે 2 મહિનામાં 5 લોકોની બાયોગ્રાફી વાંચીને મને 61મા દિવસે આ જ ક્લાસમાં મળો છો. નાઉ કમ ઓન ટેલ મી, શું એ 61મા દિવસે જ્યારે તમે હાથ ઉપર કરો છો કે સર 5 મહાન વ્યક્તિઓ વંચાઈ ગયા છે, તો શું એ 61મા દિવસે તમારા થોટ્સ અને તમારા વિચારો એ જ હશે કે જે અત્યારે છે? થોડાક સુધર્યા હશે કે હશે એનાથી પણ બગડ્યા હશે? થોડાક તો ઇમ્પ્રૂવ થયા હશે ને? થોડાક તો થયા હશે ને? ખાલી વિચાર કરવાથી તમે આટલા પોઝિટિવિટી તમે ફીલ કરો છો. જસ્ટ ઇમેજિન ગાઈસ. કેમ? કારણ કે તમને બી ખ્યાલ છે કે જો 5 લોકોને હું વાંચીશ ને તો એમના જીવનના જે પણ સારા મોરા મીઠા કડવા જે પણ અનુભવ છે બધા મારા સુધી પહોંચી જશે. હવે ભલે બની શકે કે પરિસ્થિતિ કોઈ એક હોય, એને અલગ અલગ ડાયમેન્શનથી જોતા, એને અલગ અલગ એંગલથી પરસેપ્ટ કરતા મને આવડી ગઈ, કદાચ મારામાં પણ એ પેશન્સ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે. ઇન શોર્ટ ઓવરઓલ મારા લોજિકલ સ્ટાન્ડર્ડ્સ થોડાક તો ઇમ્પ્રૂવ થશે કે નહીં થાય? ડિસિઝન મેકિંગ પાવર તમારો ઇમ્પ્રૂવ થશે ને, કારણ કે તમને એ જગ્યાએ ખ્યાલ આવશે કે એ 5 મહાન વ્યક્તિઓએ જીવનમાં શું કર્યું કે જે આપણે હજુ સુધી પ્રયત્ન નથી કર્યા. એટલે એટલીસ્ટ આપણને થોડી ઘણી જીવનની રૂપરેખા મળશે. મળે કે નહીં? તો એટલીસ્ટ વાંચવાથી જો આપણે આટલું ફીલ કરી શકીએ છીએ કે એ લોજિક જો મારું ઇમ્પ્રૂવ થશે, રાઈટ, તો આપણે વેઇટ શેની કરીએ છીએ? તો એનો મતલબ કે અહીંયા રીડિંગ એક માત્ર ટૂલ છે કે જેનાથી તમે લોકો પોતાનું લોજિકલ સ્ટાન્ડર્ડ્સ ગેઇન કરી શકો છો, પણ પુસ્તકીય જ્ઞાન નહીં. હું અગેન કહી રહ્યો છું, રાઈટ, આ પુસ્તકનું જ્ઞાનની હું સહેજ બી વાત નથી કરતો, અને હું પણ વિશ કરું છું ને સરદારધામ બી વિશ કરે છે કે જેમ જેમ તમારું વાંચન વધશે એમ તમારા લોજિકલ સ્ટાન્ડર્ડ્સ વધશે ને જીવનમાં મેચ્યોરિટી બાય ડિફોલ્ટ વધશે. કારણ કે ક્યારે પર્સનાલિટીથી છે ને ક્યારે માણસ મોટો નથી થતો, કારણ કે એનું તો કોચિંગ પણ ચાલતું હોય છે. એ પર્સનાલિટી છે ને, નોલેજ છે ને માણસનું અહીંયાથી દેખાઈ આવે. તમારામાં છે, પુસ્તકનું છે, આપણે ઓવરઓલ જોઈએ છે. તો ઓવરઓલ જોવા માટે મારે વિશેષ બીજું પણ કંઈક વાંચવું પડશે, ઠીક છે? તો અહીંયા એ નથી જોવાનું કે બાજુવાળો શું કરે છે, કારણ કે સરદારધામમાં મિત્રો એડમિશન સંબંધ બનાવવા માટે નથી લેતા, પોતાનું કરિયર સેટ કરવા માટે લે છે. તો અત્યારે તમારી પ્રાયોરિટી ફક્ત ને ફક્ત તમારી પોતાનું કરિયર છે. બીજાના કરિયર માટે તમે અહીંયા નથી આવ્યા. તમને લાગે છે કે મારી બાજુમાં જે બેઠો છે મારો મિત્ર છે, મારો જીગરજાન દોસ્ત છે, હોઈ શકે છે આઉટ ઓફ ધીસ પ્રિમાઇસીસ, કારણ કે રિયાલિટીમાં તો એ પણ તમારો કોમ્પિટિટર જ છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા જે પણ મિત્રો આવે છે એનામાં એવો જોરદાર લેવલનો કોન્ફિડન્સ નથી હોતો કે પહેલાં હું મારા મિત્રને અધિકારી બનાવીશ પછી હું અધિકારી બનીશ. કદાચ હું નહીં બનું તો ચાલશે, પણ હું પહેલાં મિત્રને પહેલાં બનાવીશ. એટલે એવો તો અહીંયા કોન્ફિડન્સ કોઈને નથી હોતો. તો હું એ જ વસ્તુ વાત કહી રહ્યો છું કે જે પણ કરો છો દેટ ઇઝ પોતાના માટે કરો, પ્રાયોરિટી પોતાની ઉપર તમે લોકો સેટ કરો તો એક્ઝામ ફટાફટ નીકળશે. પણ અહીંયા મને એક વાત હંમેશા વારંવાર પૂછવી ગમે કે અમે બધા વિશ કરીએ છીએ, સરદારધામ બી વિશ કરે છે કે જેમ જેમ તમારું વાંચન વધશે તમારી અંદર એક અલગ જ પ્રકારની મેચ્યોરિટી ડેવલપ થશે.
તમારી અંદર એક અલગ જ પ્રકારના લોજિકલ સ્ટાન્ડર્ડ્સ ગેઇન થશે. બટ સપોઝ બિકોઝ ઓફ એક્સટર્નલ ફેક્ટર્સ, સી આઈ એમ ટેલિંગ યુ, હું એમ નથી કહેતો કે તમારા કારણે, રાઈટ, બાહ્ય પરિબળો કદાચ અસર કરી જાય છે. એન્ડ સપોઝ ઇફ યુ આર નોટ ચેન્જિંગ ધ વે ઓફ રીડિંગ, એટલે કે જો તમે તમારું વાંચન ન બદલ્યું, ધેન વોટ વિલ હેપન? કમ ઓન ટેલ મી ગાઈઝ, શું થશે? Because of external factors, if you are not doing what you exactly want to do, તો શું થશે? કમ ઓન ટેલ મી. સારું તો નથી જ થવાનું. અને અહીંયા હમણાં હું બોલી જ ગયો છું કે જો એક્ઝામ પાસ નહીં કરીએ તો આપણે વડીલ બનતા જઈશું, રાઈટ, અને એ આપણે નથી બનવાનું. જો કે હવે એટલા વડીલો રહ્યા નથી, કારણ કે જે પણ મિત્રો જૂના છે બધા એક્ઝામ પાસ કરે છે. જે એક્ઝામ પાસ કરે એને વડીલ ન કહેવાય, પણ હા, જે એક્ઝામ પાસ ન કરે એને વડીલ કહેવાય, રાઈટ. બહુ ઓછા હોય, હજારે કદાચ એક બે જોવા મળે તમને લોકોને કદાચ. બોલો શું થશે જો તમે તમારું આ રીડિંગ ચેન્જ ન કર્યું તો શું થશે? કારણ કે તમને લોકોને બધાને ખ્યાલ જ છે કે જે તે પરીક્ષા માટે, સિલેબસ માટે શું વાંચવાનું, શું નથી વાંચવાનું. હા, જ્યાં પણ તમને તકલીફ હશે ત્યાં તમે રિસ્પેક્ટિવ ફેકલ્ટી મેમ્બર્સને, કાં તો પછી તમે કોર્ડિનેટરને, કાં તો પછી તમે મીના સરને એટલીસ્ટ પૂછી શકો છો, સલાહ લઈ શકો છો, કાં તો આપણી પાસે જે પણ સક્સેસફુલ કેન્ડિડેટ છે, આપણા મિત્રો છે સરદારધામના, એમને તમે લોકો રાય લઈ શકો છો. ક્યારે તમને લોકોને મિસગાઈડ નહીં કરે, એ કન્ફર્મ છે. બટ કદાચ એ વાંચન નથી બદલાતું તો શું થશે? જીવનમાં પૂછ તો મળવો જોઈએ ને. સારું તો નથી જ થવાનું તમારું, ખરાબ જ થવાનું છે. ખરાબમાં ખરાબ શું થઈ શકે અંતે? તમે પ્રશ્નને જોશો, પ્રશ્ન તમને જોશે. શું થશે? જો હું એ જોઈશ. હા, એક ઓપ્શન છે. કદાચ તમને એમ વેરી ફર્સ્ટ ટાઈમ એવું લાગતું હોય કે સરદારધામમાં સર અમને છે ને આ 2 વે કમ્યુનિકેશન નથી ફાવતું, કે સાહેબ પૂછે ને અમે જવાબ આપીએ, બધું અમને નથી ફાવતું, તમારે જે કરાવવું છે કરાવીને નીકળી જાઓ. તો આપણે એવું કરીએ. તો અહીંયા જે મેં 10-11 લેક્ચરનો શેડ્યુલ આપ્યો છે, તો ખરેખર સાચું કહું ને કે 1 વે કમ્યુનિકેશનમાં તો મારે 5 લેક્ચરમાં જ પૂરું થઈ જશે. તમે મને કહી શકો છો, કોઈ વાંધો નહીં, હું એ પટેલ જ છું, તમે પટેલ, હું એ પટેલ. તમે મને કહી શકો છો શું કરવું છે? 1 વે ચાલુ કરવું છે તો 5 લેક્ચરમાં તો 100% આપણો સિલેબસ પૂરો. તમે વિચારો 20 ચેપ્ટર 5 લેક્ચરમાં પૂરા થાય, ક્યારે જીવનમાં આવો મોકો મળે? મને મોકો નથી મળ્યો એવી રીતે. બોલો શું થશે? ઇફ યુ કેન નોટ ચેન્જ ધીસ વે ઓફ રીડિંગ, વોટ વિલ હેપન? શું થશે? શું જો વાંચન ન વધાર્યું અથવા તો તમે તમારું વાંચન ન બદલ્યું તો શું થશે? હું બુકીઝ નોલેજની વાત નથી કરતો, અગેન આઈ એમ ટેલિંગ યુ. હું જનરલ સ્ટડીઝના આપણા જે પણ વિષય છે એની વાત નથી કરતો, મેથ્સ, રિઝનિંગની વાત નથી કરતો. ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે, વાત બિલકુલ સાચી છે. ને કદાચ એ ભાઈ જે આપણે કહી રહ્યા છે એમાં આપણે એવું જોયું છે કે કેટલાક લોકો વધારે ને વધારે ફ્રસ્ટ્રેટ થતા જાય છે જીવનમાં. એનાથી વધારે ખરાબ શું થઈ શકે? વાત બિલકુલ સાચી છે. ઇમ્પ્રુવમેન્ટ કોઈ જ નહીં આવે. અને તમે જોજો કે ભાઈ જે કહી રહ્યા છે ને એવા લોકોને આપણે, તમે ને મેં, આપણે બધે આપણા સમાજમાં જોયા છે કે જે ઉંમરમાં છે ને આપણાથી મોટા હોય, તમારા મારા આપણાથી મોટા હોય, અને કેટલાક લોકો છે ને એમને છે ને બાળક બુદ્ધિ કહેતા હોય છે. સાંભળ્યા છે ક્યારે? કેમ? કારણ કે જીવનમાં ક્યારે પણ અપડેટ લેતા જ નથી, અપડેટેડ બનતા જ નથી. તો હજુમાં લોકો એનામાં એ બાળક જુએ છે કે જે ખરેખર હકીકતમાં હોય છે. એટલે કોઈક વાર કટાક્ષથી કહેતા હોય છે કે બાળક બુદ્ધિ બેસી જાય, ભલે તે વડીલ હોય કે મોટો હોય. સાંભળ્યું છે ને? તો આ રિયાલિટી છે કે જે પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે તો તમારામાં એ બાળકના જ દર્શન થશે ને બધાને. એનાથી ખરાબ શું થઈ શકે છે? મારો છે ને હંમેશા લેક્ચરનો ટ્રેન્ડ જ આ મુજબનો છે. તમે મને જે પ્રમાણે રિસ્પોન્સ આપશો ને એ જ પ્રમાણે હું રિસ્પોન્સ આપીશ. મારું એવું છે. તમે રિસ્પોન્સ નહીં આપો તો હું બી નહીં આપું. આપણને છે ને ટુ બી ઓનેસ્ટ, એટલે મારું પરસેપ્શન છે, આપણને નથી ગમતા કે એક બાજુ, સમજી ગયા ને? આપણને, મને નથી ગમતા. આપણને સરદારજી ગમે, આપણા સરદાર પટેલ, ઠીક છે, ચલો બોલો. આપણા એક મિત્રએ તો પ્રયત્ન કર્યો. હમણાં 10 વાગે મીના સર આવશે, હું એમની સાથે કપ ઓફ ટી લઈશ. મને કીધું છે કે આવજો, ઠીક છે?
તો જસ્ટ ઇમેજિન તો કરો કે હું તમને રિપ્રેઝન્ટ કરીશ ત્યાં, એ મને પહેલા જ પૂછશે કેસે મારે બચ્ચે, એટલે હું આ જ કહીશ. હું આ જ વસ્તુ કહીશ કે આપણા એક ભાઈએ તો પ્રયત્ન કર્યો, ઠીક છે. પછી મને ખબર હતી કે બ્રેક પછી શું થશે, રાઈટ? અરે બોલો, એટલીસ્ટ બોલો સાહેબ, સમજી જાવ તો સારું કે વન વે ચાલુ કરવું છે. આપણે વન વે ચાલુ કરીએ. વન વે ચાલુ કરવું છે. સી, હંમેશા છે ને એવું કહેવાય છે કે જીવનમાં ન લેવાના ડિસિઝન બી લોકો લાઈફમાં લેતા હોય છે. જેમ ભાઈએ તમે કીધું કે જ્યારે પોતાનામાં તમે ઇમ્પ્રુવમેન્ટ નથી જોતા, રાઈટ, તો ફ્રસ્ટ્રેશન ધીરે ધીરે વધતું જાય. અને ફ્રસ્ટ્રેશન અમુક વાર લાઈફમાં એટલું બધું વધી જતું હોય છે જે તે લોકોના જીવનમાં, કે એ લોકો જીવનમાં ન લેવાના ડિસિઝન લેતા હોય છે. આપણે શબ્દને બોલવાની જરૂર નથી, કારણ કે આપણે વર્ડને પ્રમોટ નથી કરતા. ઇઝ ઇટ ક્લિયર? તો એનો મતલબ કે થવાનું તો સારું છે જ નહીં, બટ ટુ બી ઓનેસ્ટ હું સાયકોલોજી બેઝ વાત કરું ને તો એવું કહી શકાય છે, ઇફ યુ કેન નોટ ચેન્જ ધ વે ઓફ રીડિંગ ના, યુ કેન નોટ ચેન્જ ધ વે ઓફ થિંકિંગ. રિમેમ્બર ધીસ થિંગ ગાઈઝ. જો તમે જીવનમાં ક્યારે પોતાનું વાંચન ન બદલ્યું ને, તમારા વિચારો ક્યારે નહીં બદલાય. મારે તમારી પાસેથી જાણવા નથી ને તમારે હાથ ઉપર કરવાના નથી, બટ આસ્ક યોર સેલ્ફ. તમે ખાલી પોતાને પ્રશ્ન પૂછો કે તમારા વિચારોની ક્વોલિટી કેવી છે, શું એ તમારી પ્રાયોરિટી છે અત્યારે લાઈફમાં? તો તમને ક્યાંક અંદરથી રિગ્રેટ ફીલ થશે કે ના, ધેટ ઇઝ નોટ માય પ્રાયોરિટી. સમય વિચારોની ક્વોલિટી બદલાય છે. જોજો, ક્લાસરૂમમાં તમને પોઝિટિવિટી ફીલ થશે, તમને કરિયર ઓરિએન્ટેડ તમને સારા વિચારો આવશે. જેવા તમે લોકો અહીંયાથી જશો લંચમાં, એટલે આપણા વડીલો આવશે. તમે સમજી ગયા ને, રાઈટ? અરે ભલે 1001-2 હોય, પણ એ વડીલને જોવાથી મૂડ મરી જાય. તમને એમ થાય કે આટલો સંઘર્ષ કર્યો, હજુ સુધી સફળ નથી થયો, હજુ તો હું આવ્યો છું, રાઈટ? તમને એટલા ખરાબ વિચાર આવે. તો હું એ કોઈને કહેતા નહીં, એટલે આ તો વાત કેટલાકને જઈને કે વડીલ કેમ છો, પેલાને અંદરથી ગર્વ મહેસૂસ થાય કે આપણે વડીલ કે છે મને, પણ એને શું ખબર કે વડીલ કોણ છે. તમે સમજો ને? તો ઇન શોર્ટ જે છે ને, ક્યારે પણ એ વિચારો બદલાતા નથી. ને વિચારો જે છે મારે બદલવા હોય ને સરસ રીતે, કારણ કે ઘણા લોકોને બપોર પછી, સાંજે, રાત્રે આ રસ્તા પર આટલા ટ્રાફિકમાં આટલા એક્સિડન્ટ કેમ થતા હોય છે? તમે લોકો જુઓ તો ખરા. તમને એટલું વિચારો કે જીવન તમારું, મહેનત તમારી બધી રીતની સાચી દિશામાં ઠીક છે, છતાંય બી તમારા વિચારો તમારા હાથ પર નથી. લોકો આ દુનિયા તમને ઓપરેટ કરે છે. હવે આ વિચારો અત્યારે મારી પ્રાયોરિટી નથી, તો મારી પ્રાયોરિટી છે શું? મારી પ્રાયોરિટી છે શું? ક્યારે આપણે આપણા વિશે જાણ્યું જ નથી. હવે આનું એક સૌથી મોટું અને મસ્ત એક્ઝામ્પલ આપું ને, જેમ કે બ્રધર આપનું નામ શું છે? કરણ. હવે કદાચ થોડીક વાર માટે એમ કહું ને કે કરણ પ્લીઝ તમે છે ને સંસ્થા વિશે તમે થોડું ઘણું કંઈક લખો, તો તમે લખી શકશો ને? હું માનું તો એક પાનું તો આરામથી ભરાઈ જશે ને? ઠીક છે. હું એમ કહું છું કે કરણ ચલો તમે તમારા મિત્ર જે છે એના વિશે કંઈક લખો, તો કદાચ એકથી વધારે પાનું ભરાય, કારણ કે મિત્ર એટલે બધી જ વસ્તુ તમને ખબર હોય નહીં. સમજાય ને? પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે તમે તમારા વિશેનું ઇન્ટ્રોડક્શન લખો કે જે તમારે ઇન્ટરવ્યુમાં તમારે બોલવાનું છે, તો કદાચ એક પાનું ભરાશે, અડધું નહીં ભરાય. કદાચ પ્રયત્ન કરશો તો વિચારીને લખવું પડશે ને ભરાઈ પણ જશે, પણ ટાઈમ વધારે લાગશે. તો આપણે જીવનમાં છે ને, હું તમને ક્રિટિસાઇઝ નથી કરતો, સી ગાઈસ, હું એક યુનિવર્સલ વાત કરી રહ્યો છું કે ક્યારે વ્યક્તિઓ છે ને પોતાનામાં ટાઈમ ઇન્વેસ્ટ નથી કરતો, એટલો વધારે બીજાનામાં લોકોને ટાઈમ ઇન્વેસ્ટ કરીને બેઠા છે. તો અહીંયા છે ને, પહેલા એ મારી થોટ્સની ક્વોલિટી મારે ચેન્જ કરવી હોય ને, તો મારે વાંચન બદલવું જ પડશે. હું જેમ મારું રીડિંગ ઇમ્પ્રૂવ કરતો જઈશ, મારું એ વધારતો જઈશ, તો એ મારી મેચ્યોરિટી છે ને મારામાં અહીંયા દેખાશે. મારે કોઈને સાબિત કરવાની જરૂર નથી. અને જ્યારે બાય ડિફોલ્ટ એ નોલેજ ગેઇન થશે ને, તો સિલેબસમાં પેપર સેટરને જે કરવું એ કરે, બટ આપણને ખબર છે કે મારો એ લેવલનો કોન્ફિડન્સ આવી ગયો છે કે કદાચ સરપ્રાઇઝિંગલી કંઈક અલગ મુજબનું પરીક્ષાનું માળખું પણ આવી ગયું ને, ક્વેશ્ચન પેપર બી ભયાનક આવી ગયું ને, તો પણ મને વાંધો નહીં આવે. અને તમે જોજો કે હંમેશા સક્સેસફુલ વિદ્યાર્થીઓની ક્વોલિટી હોય છે કે બધી રીતે માનસિક રીતે પણ એ તૈયાર જ હોય છે, કે પૂછવું આપણે બધી રીતે તૈયાર છીએ. અને એ કોન્ફિડન્સ ત્યારે જ આવે કે જ્યારે તમારું 100% યા તો ફિર નિયર બાય 100% તમારું વાંચન છે, રાઈટ? અને આ જ વસ્તુ તમારી પર ડિપેન્ડ કરે છે. સી, આઈ એમ નોટ ફોર્સિંગ યુ, અને હું તમને ક્રિટિસાઇઝ બી નથી કરી રહ્યો, કે યુનિવર્સલ વાત કરી રહ્યો છું. ફાઇન. તો હવે આ વસ્તુ આપણે એટલા માટે શીખ્યા છે ડિયર ફ્રેન્ડ્સ, કારણ કે લોજિકલ રિઝનિંગમાં કમ્પ્લીટ લોજિક બેઝ ક્વેશ્ચન આવશે, જેમાં
તમારું વાંચન વધુ હશે તો તમને આવડશે, બાકી જો વાંચન નથી તો તકલીફ ઘણી પડશે. હવે હું તમને એના વિશેની વાત કરું કે રિઝનિંગમાં આપણી સામે સિલેબસમાં વર્બલ રિઝનિંગના ઘણા બધા ટોપિક એ લોકોએ લખ્યા છે 20 મુદ્દાઓમાંથી. નોન વર્બલ રિઝનિંગ પણ છે, તમે લોકો જોજો. પણ એ લોકોએ એક જ ટાઇટલની અંદર છે ને ટૂંકમાં કહી દીધું છે કે આકૃતિ બેઝ લોજિકલ બેઝ ક્વેશ્ચન્સ. હવે એની અંદર શું પૂછશે ને ધેટ વી કેન નોટ ડિરાઈવ. તમને એવું લાગે કે હવે એ કેમની ખબર પડે, તો એ છે ને આપણે અત્યાર સુધીની પરીક્ષાની પદ્ધતિ જે પ્રમાણે બદલાઈ રહી છે, લાસ્ટ યર સીસીમાં એ લોકોએ જે ટોપિકને એન્ટરટેન કર્યા તો એની વિશેષ શક્યતા બની શકે છે કે પ્રશ્નો બને. ઠીક છે. અને એની અંદરથી એ લોકોએ શું કર્યું, નોન વર્બલ રિઝનિંગમાં એક ટોપિક આવે છે, રાઈટ. તમે કદાચ જો સીબીએસઈ કાં તો આઈસીઆઈસી બોર્ડના તમે લોકો કોઈ પણ પુસ્તકો જુઓ ને તો એ 4થા 5મા ધોરણથી શરૂ થાય છે અને એમાં એ લોકોએ ટોપિક લખ્યો છે દેટ ઇઝ સિમેટ્રી. એકચ્યુઅલી નોન વર્બલ રિઝનિંગ છે. તમને લોકોને ખ્યાલ હશે કે વર્બલ રિઝનિંગમાં છે ને મૂળાક્ષર શ્રેણી એક ટોપિક આવે છે, ખ્યાલ છે ને? મૂળાક્ષર શ્રેણી એક ટોપિક આવે છે. એવી રીતે એક આંકડાકીય શ્રેણી ધેટ ઇઝ ન્યુમેરિકલ સિરીઝ. કેન્દ્ર સરકારની પરીક્ષા આપો તો આ ટોપિક મેથેમેટિક્સમાં દેખાય છે તમને લોકોને, રાઈટ. તો એવી રીતે છે ને નોન વર્બલમાં પણ એક સિરીઝ આવે છે. હવે જે નોન વર્બલમાં સિરીઝ આવે ને એને કહેવાય છે દેટ ઇઝ સિમેટ્રી, રાઈટ. અને કોઈક વાર એ સિરીઝમાં કોઈક આકૃતિ અધૂરી પણ હોઈ શકે છે, રાઈટ. પૂરી હોય તો પછી નેક્સ્ટ ફિગર બી પૂછી શકે છે, કાં તો પછી ફોલ્ડિંગ ફિગર પણ પૂછી શકે છે. તે બધા ટાઈપના ક્વેશ્ચન જે છે ને એ સિમેટ્રીમાં આવતા હોય છે, પણ એ લોકો સિમેટ્રીનો ટોપિક તમને અલગ લખીને આપ્યો છે. તમે લોકો શાંતિથી ઓબ્ઝર્વ કરો તો તમને ખ્યાલ આવે. અને સૌથી તમારો 20મો ટોપિક જે છે ને દેટ ઇઝ સ્ટેટમેન્ટ્સ એન્ડ પ્રિડિક્શન જે લખ્યું છે ને, એકચ્યુઅલી એ પ્રિડિક્શનનો મતલબ થાય છે દેટ ઇઝ સ્ટેટમેન્ટ્સ એન્ડ અઝમ્પશન. તો એ છે ને લોજિકલ રિઝનિંગનું આખું ચેપ્ટર છે. હવે પહેલા તો આ બધા ટોપિક આપણી પરીક્ષામાં છે, કન્ફર્મ છે, રાઈટ. તો હવે જરા મને એ કહો કે આ વર્બલ રિઝનિંગ શું છે? જેમ મેં તમને શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો કે રિઝનિંગ શું છે, કોઈ પણ વિષય ભણી રહ્યા છે તો વિષય વિશે થોડી ઘણી આપણને ખબર હોવી જ જોઈએ. તો એવી જ રીતે તમને પ્રશ્ન પૂછું કે બોલો વર્બલ રિઝનિંગ છે શું, તો પાછા હાથાન ત્યાં ખબર સાહેબ બધી પડે છે, તમે સમજી લો સારું, પણ એ વાક્યમાં ગોઠવતા થોડી તકલીફ પડે છે, રાઈટ. કારણ કે આવું અત્યાર સુધીમાં ક્યારેય કર્યું નથી. સી હવે અહીંયા તમે એવું વિચારશો કે સાહેબ અત્યારે એઆઈનો જમાનો છે, આપણે એઆઈમાં લખશું વર્બલ રિઝનિંગ તો તેનું શાબ્દિક અનુવાદ આવી જશે સામે, પણ એમાં ખબર નહીં પડે કારણ કે એ ગૂગલની લેંગ્વેજ હશે અને ગૂગલની લેંગ્વેજમાં એ લોકો શું લખે, તમે લોકો લખશો ને વર્બલ રિઝનિંગ તો એ લોકો સામે અનુવાદ લખીને આપશે કે એનો મતલબ થાય શાબ્દિક તર્ક. હવે આમાં ખબર ના પડે કારણ કે આપણને છે ને આપણી લેંગ્વેજમાં ખબર પડે છે. સો ઇન શોર્ટ આપણી લેંગ્વેજમાં વર્બલ રિઝનિંગ શું છે તો એ છે શબ્દોની માયાજાળ. ઇન શોર્ટ અહીં પેપર સેટર કાં તો એક્ઝામિનર જે છે તમારી સાથે કોઈક ઇન્ફોર્મેશન શેર કરવા માંગે છે, તમને કંઈ પૂછવા માંગે છે, પણ એ સીધું નહીં પૂછે. એટલે કે એ કોઈ પણ પ્રશ્ન ડાયરેક્ટ સેન્સમાં તમારી સામે રજૂ નહીં કરે, પ્રશ્નને ઇનડાયરેક્ટ સેન્સમાં રજૂ કરશે. કેમ? કારણ કે એ જાણવા માંગે છે કે એ કેન્ડિડેટમાં એ સ્કિલ છે, એ એબિલિટી છે, એ કાર્યક્ષમતા છે કે અમારા ઇનડાયરેક્ટ મેસેજને વધુ ઝડપી ડાયરેક્ટ સેન્સમાં કન્વર્ટ કરીને પ્રશ્નનો સાચો જવાબ ઓછા સમયમાં આપી શકે. જો હા તો ડિપાર્ટમેન્ટ વેલકમ કરે છે કે આવા પ્રકારના કેન્ડિડેટ ઉમેદવાર જે છે ડિપાર્ટમેન્ટ જોઈન કરે, પોતાનો તો સમય બચાવે, ભવિષ્યમાં ડિપાર્ટમેન્ટ જોઈન કરીને સરકારનો પણ સમય બચાવીને સમાજ માટે સારા કામ કરી શકે. ઓવરઓલ એમનો ઉદ્દેશ કંઈક આ મુજબનો હોય છે. આર યુ ગાઈઝ ગેટિંગ નો વોટ આઈ એમ ટેલિંગ યુ, રાઈટ? તો ઇન શોર્ટ એ શું થયું શબ્દોની માયાજાળ. જેમ કે હવે આપણો કરણ ને તમારું નામ, હવે માનો કે કરણ જે છે એક આપણા માટે બિલકુલ નવો છે કારણ કે નવી બેચમાં આપણે બધા એકબીજાને પહેલી વાર મળી રહ્યા છીએ. તો હું એમને સીધી રીતે પૂછી શકું છું કે કરણ તમારા વિશે જરા થોડું ઘણું કંઈક જણાવો. તો એને એટલીસ્ટ ખ્યાલ આવી ગયો કે સાહેબ મારું ઇન્ટ્રોડક્શન લેવા માંગે છે, રાઈટ? તો આને ડાયરેક્ટ સેન્સ કહેવાય. પણ જો માનો કે મારે અહીંયા વર્બલ રિઝનિંગના બેઝ આ જ પ્રશ્ન ઇનડાયરેક્ટ વેમાં પૂછવો છે તો એમને પૂછી શકું છું કે કરણ તમે કોની મમ્મીના પપ્પાના દીકરા? તો કે જો ઉભા રહો સાહેબ મારે આ ગોઠવવું પડશે. તો આ શું થયું? ઇનડાયરેક્ટ સેન્સ થયો કે પેપર સેટર કંઈ પણ વસ્તુ સીધું નથી પૂછતા, વાળી વળીને શબ્દોની માયાજાળમાં શબ્દોને અલગ અલગ પ્રમાણે ગોઠવીને કાં તો વાક્ય સ્વરૂપે કાં તો ફકરા સ્વરૂપે તમારી સામે માહિતી રજૂ કરે છે. આ જ વસ્તુ થઈ રહી છે ને કે જેનું ઇન્ટરપ્રિટેશન કરતા આપણને સમય લાગે છે, પણ એ સમય આપણે બચાવવાનો છે. કારણ કે સમય બચાવશું તો ઝડપી આન્સર આવશે, ઝડપી આન્સર આવશે તો પેપર પૂરું થશે, અને પેપર પૂરું થશે અને તમારી એક્યુરેસી 100% હશે તો મેરિટ ઓટોમેટિક અપ થશે. ઇઝ ઇટ ક્લિયર? તો એનાથી બિલકુલ ઓપોઝિટ છે. વોટ ઇઝ નોન વર્બલ રિઝનિંગ? જેમ કે વર્બલ રિઝનિંગ શબ્દોની માયાજાળ છે, તો નોન વર્બલ રિઝનિંગ છે દેટ ઇઝ આકૃતિઓની માયાજાળ. અહીંયા પેપર સેટર તમને કંઈક કહેવા માંગે છે, તમારી સાથે કોઈક ઇન્ફોર્મેશન શેર કરવા માંગે છે, સીધી ઇન્ફોર્મેશન શેર નહીં કરે અને શબ્દો દ્વારા બી નહીં કરે. અહીંયા શબ્દ આવે જ નહીં, અહીંયા દરેક જગ્યા પર એ શું કરશે? તમારી સામે આકૃતિ રજૂ કરશે. હવે આકૃતિનો મિનિંગ શું તમે સમજી શકો છો? જો હા તો તમારે એ આકૃતિના મિનિંગને સમજીને પ્રશ્નનો જવાબ પણ આકૃતિ દ્વારા જ આપવાનો છે.
રાઈટ. તો એ છે દેટ ઇઝ નોન વર્બલ, કે જેમાં કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી, ત્યાં ફક્ત ને ફક્ત આકૃતિઓનો સહારો લેવામાં આવે છે. જેમ કે વન ઓફ માય બેસ્ટ એક્ઝામ્પલ તમે લોકો જુઓ, ક્યારેક સિગ્નલ્સ પર મેજોરિટી આ મુજબના એક બોર્ડ લખ્યા હોય છે ને, તો આનો મિનિંગ શું થાય છે? હા, જો હવે કેવી ખબર પડી કે એનો મતલબ તમે આકૃતિઓને વધારે સારી રીતે સમજી શકો જ છો, રાઈટ. હું એમ નથી કહેતો કે આ રીતની આકૃતિઓ આપણી પરીક્ષામાં આવશે, પણ એ છે ને આકૃતિ દ્વારા આપણને ઘણી બધી માહિતી આપણી સામે રજૂ કરવા માંગે છે. બસ આપણે મર્મ સમજવાનો છે, સમજીને પ્રશ્નનો જવાબ આપણે આકૃતિ દ્વારા આપવાનો છે. That is we can call non-verbal reasoning. Is it clear? તો હવે વાત કરશું that is logical reasoning. હવે આ logical reasoning છે ને અત્યાર સુધી જે આ સૌથી વધારે યુપીએસસી લેવલે વધારે આવે છે. કેન્દ્ર સરકારની અલગ અલગ પરીક્ષા સ્ટાફ સિલેક્શન કમિશનમાં પણ આવે છે, બેન્કિંગ સેક્ટરમાં પણ આવે છે, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ આવે છે, યુપીએસસીમાં પણ આવે છે. હવે આ લોકો છે ને જીપીએસસીમાં ધીરે ધીરે એન્ટર કર્યું છે. જીપીએસસી 1-2 ની અંદર ઓલરેડી એ લોકોએ શરૂઆત કરી દીધી છે, પણ ક્યારે લાઈફમાં એ લોકોએ ક્લાસ 3 લેવલે શરૂઆત નહોતી કરી, પણ હવે એ લોકોએ કરી છે. હવે કરી છે તો ફાઇટ તો આપવી જ પડશે. તો હવે લોજિકલ રિઝનિંગ એટલે શું, એમાં લોજિક શું છે એના વિશે તો આપણે ઓલરેડી પીએચડી કરીને બેઠા છીએ કે ભાઈ દરેક વ્યક્તિમાં લોજિક અલગ અલગ કેમ છે, ઓનલી બીકોઝ ઓફ યોર એક્સપિરિયન્સીસ. ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું પડે, તો મારે મને એટલું વધારે વાંચન કરવું પડે જેથી મને વધારે પોઈન્ટ ઓફ વ્યૂ મળે, ઠીક છે. પણ લોજિકલ રિઝનિંગમાં એ લોકો અહીંયા શું પૂછશે, તો લોજિકલ રિઝનિંગમાં કોઈ પણ ચેપ્ટર હોય એ લોકો અહીંયા છે ને સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચન પૂછશે. સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચનનો મતલબ એવો થાય છે તમને કોઈ પણ ગામના, તાલુકાના, જિલ્લાના કે કોઈ પણ રાજ્યના અધિકારી બનાવી દેવામાં આવે. તમારી સામે કોઈને કોઈ પરિસ્થિતિ ઊભી કરે. હવે એ પરિસ્થિતિમાં મોટે ભાગે પ્રોબ્લેમ જ હોય જેનું સોલ્યુશન તમારે લાવવાનું હોય. એટલે તમને અંદરથી તો એવું લાગે કે આ જેટલા બી ઓપ્શન છે ને બધા સોલ્યુશન જ છે, પણ જવાબ પાછો એક જ આવતો હોય. એટલે એ વખતે તમારે પેપર સેટરનું માઇન્ડ રીડ કરવું પડે. એવું થયું ને, કારણ કે તમને અંદરથી તો બધું સાચું જ લાગે ને સારું જ લાગે, તો તમને પાછો પ્રશ્ન એ પણ થાય કે પેપર સેટરનું માઇન્ડ કઈ રીતે રીડ કરવું, એ કેમની ખબર પડે. હવે સર અમારા વિચાર અલગ હોય, સર શું વિચારે છે એ કેમની ખબર પડે, બધી ખબર પડી શકે છે, પણ એ લેવલનું વાંચન જોઈએ. કઈ રીતે? રીઝન. અહીંયા તમારી સામે જે પણ લોજિકલ રિઝનિંગમાં સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચન આવશે ને ડિયર ફ્રેન્ડ્સ, એ સૌથી વધુ ગવર્મેન્ટના ક્વેશ્ચન્સ હશે. સૌથી વધુ એમ કહી રહ્યો છું. કોઈક વાર આર્ટિફિશિયલ રિયાલિટી બેઝ, ઇન્ડિયન ઇકોનોમી બેઝ હોય છે, ના નથી કહેતો, બટ મોટે ભાગે ગવર્મેન્ટના પ્રોબ્લેમ હોય છે. ને ગવર્મેન્ટના પ્રોબ્લેમ હોય તો ગવર્મેન્ટ એ પ્રોબ્લેમમાંથી કઈ રીતે બહાર નીકળે છે એની આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ. એ રીત એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ. હવે આ બધી રીત અને આ બધા સરકારી કયા કયા પ્રોબ્લેમ્સ છે આપણને ખબર ક્યાંથી પડે, તેના માટે ટુ બી ઓનેસ્ટ એવરી ડે ન્યૂઝપેપરની પ્રેક્ટિસ જોઈએ ને જોઈએ. હા, હવે તમારો પ્રશ્ન એ થશે કે સર અમે તેના માટે કરંટ અફેર તો મેં કંઈક મેગેઝિન વાંચી છે, તો ખોટું કંઈ જ નથી. મેગેઝિન સારી જ વસ્તુ છે, એ તમને કરંટ અફેર જે છે કમ્પાઇલેશન કરીને આપે છે જેથી તમારો સમય બચે. પણ ન્યૂઝપેપરની પ્રેક્ટિસ એટલીસ્ટ દિવસમાં અડધો કલાકની હોવી જ જોઈએ. જો ન ખબર પડે તો પહેલાં તો એ શીખો કે ન્યૂઝપેપરમાં વાંચવાનું શું છે. બધી વસ્તુ વાંચવાની જરૂર નથી. મુખ્ય કોઈ પણ ન્યૂઝપેપર છે 5 જ મુદ્દા વાંચવાના હોય છે. એ પહેલાં શાંતિથી ગો થ્રુ કરો, કારણ કે ત્યાં તમે ટોન એ વાંચો તમને ખ્યાલ આવશે કે કયા કયા કોન્ટ્રાવર્શિયલ ટોપિક પણ છે. બટ ડોન્ટ વરી, કોન્ટ્રાવર્શિયલ ટોપિક એ લોકો લોજિકલ રિઝનિંગમાં નથી પૂછતા. મોટે ભાગે છે ને આપણી અર્થવ્યવસ્થાના લગતા પ્રશ્નો થોડાક વધારે હોય છે. તો એ અર્થવ્યવસ્થાને લગતા પ્રશ્નો સમજવા માટે પેપરને ગો થ્રુ કરવું જ પડે. કારણ કે અહીંયા આપણે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી રીતે નહીં આપી શકીએ. સોરી, તમારે ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારવું પડે, તમારે ગવર્મેન્ટના અધિકારી તરીકે વિચારવું પડે. કેમ? કારણ કે આપણા સમાજમાં તમને ખબર છે કે હેરાર્કી બેઝ જોવા જઈએ તો 3 પ્રકારનો વર્ગ છે. ઉપલો વર્ગ છે, મધ્યમ વર્ગ છે અને નીચલો વર્ગ છે. હવે જનરલી શું થાય, માનો કે કોઈ પણ ગવર્મેન્ટનો પ્રોબ્લેમ આપણી સામે રજૂ થયો છે. હવે તમારી, મારી, આપણા બધાની એક મેન્ટાલિટી શું છે કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવે ને તો આપણને આપણો પહેલો વર્ગ વધારે દેખાય, એટલે આપણો પરિવાર, આપણો સમાજ પહેલો દેખાય. સાચી ખોટું વર્ગ છે એ જ થાય ને. હવે પ્રોબ્લેમ એ જ થાય છે કે બોસ અહીંયા છે ને આપણે જે પણ ઉપલો વર્ગ છે, મધ્યમ વર્ગ છે, નીચલો વર્ગ છે, આપણે બધા વર્ગને અનુલક્ષીને ડિસિઝન લેવું પડશે. અહીંયા કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, કોઈ એક સેક્ટરની વાત કરી રહ્યા છે, પણ એમાં ફક્ત ને ફક્ત આપણે આપણો વર્ગ નહીં જોઈએ. આપણે એવી રીતે ડિસિઝન લેવાનું છે કે જે તમામ વર્ગને ફાયદાકારક હોય. તમને થોડો આઈડિયા આવી રહ્યો છે? કોઈ એક વર્ગને અનુલક્ષીને આપણે ડિસિઝન નથી લેવાનું, કારણ કે કોઈ એક વર્ગને જોઈ રહ્યા છીએ તો એ આપણો સેમ્પલ સાઇઝ થયું. પણ આપણે જો દરેકે દરેક વર્ગને અનુલક્ષીને ડિસિઝન લઈ રહ્યા છીએ તો એ થશે દેટ ઇઝ પોપ્યુલેશન સાઇઝ, કે જેના કારણે ઘણી વખત છે ને આપણા જવાબ છે ને એ વેરિએશનમાં જોવા મળતા હોય છે. પેપર સેટરનો જવાબ અલગ હોય, આપણો જવાબ અલગ હોય, કારણ કે આપણું છે ને એક સીમિત છે.
વિચારવાની ક્ષમતા કે ભાઈ આપણે આ લેવલ સુધીના આપણે આપણા સમાજ પૂરતું જ વિચારતા હોઈએ છીએ અને બીજા સમાજ પરથી આપણે નથી વિચારતા હોતા, પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ જોઈન કર્યા પછી તમારે દરેકને પૂરતો ન્યાય આપવો પડશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હા, જ્યારે એ ટોપિક આવશે ત્યારે વધારે ડેપ્થમાં સ્ટડી કરશું, બટ ઓવરઓલ આપણે શું ભણવાનું છે એની મેં આખા જ ટોપિકની રૂપરેખા આપી દીધી છે. ઇઝ ઇટ ક્લિયર? અને બધા ટોપિક તમારી પાસે છે જ, બટ ફરીથી હું તમને કહીશ કે રિઝનિંગમાં જે ટોટલ 20 ટોપિક છે એમાંથી જે રિઝનિંગના ટોપિક છે એ જ આપણે અહીંયા ભણશું. મેથેમેટિક્સના ટોપિક મેથેમેટિક્સમાં, મેથ્સના ટોપિકમાં કોઈ રિઝનિંગનો ટોપિક હશે તો હું જ ભણાવીશ. ઠીક છે? તો બંનેનું સેપરેશન રહેશે. ઇઝ ઇટ ક્લિયર? તો હવે શરૂઆતમાં તમને લોકોને ખ્યાલ હશે કે આપણા સિલેબસની અંદર છે ને શરૂઆત જ કે એ લોકોએ આવી રીતે કરી છે કે ભાઈ કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર પહેલું આપ્યું છે, પછી કંઈક લોહીના સંબંધો આપ્યા છે, દિશાને અંતર આપ્યું છે, રાઈટ? બટ આજે સેશન 1 ની અંદર 3 ચેપ્ટર કેમ લખ્યા છે? કારણ કે આજનો સમય મારી પાસે કંઈક 12:30 સુધીનો છે. મને કીધું છે કે પહેલો સેશન તમારો 8 થી 10 નો છે ને બીજો 10:30 થી 12:30 નો છે. તો મને એવું લાગે છે કે એક અંદાજિત સમય મેં એવો રાખ્યો કે 12:30 સુધી આ 3 ટોપિક પૂરા થઈ શકે. હું એમ કહું છું પૂરા થઈ શકે, એમ નહીં કે પૂરા કરવાના છે, રાઈટ? હવે જો થાય છે તો થાય છે, નથી થતો તો કોઈ વાંધો નહીં, ઉતાવળ કરવાની જરૂર નથી. ઠીક છે? કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. હવે અહીંયા કોડિંગ ડીકોડિંગ ટોપિક આપણે શરૂ કરીએ. ઠીક છે? તો કોડિંગ ડીકોડિંગ ટોપિકની અંદર પહેલા તો તમારે મને એ કહેવાનું છે, સમજવાનો પ્રયત્ન આપણે એ કરીએ. ઓકે, હવે આ શબ્દ તમને લોકો જે છે ને એ જાણો જ છો કે વોટ ઇઝ કોડિંગ ડીકોડિંગ. આ કોડિંગ શબ્દ જે છે એ કોડ ઉપરથી આવેલો શબ્દ છે, રાઈટ? હવે કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરની થીમ શું છે તો પહેલા આપણે સમજવાની છે કે અહીંયાથી જે પણ પ્રશ્ન પૂછાશે, પ્રશ્નનું વેઇટેજ છે ને અહીંયા 1 થી 5 માર્ક સુધીનું છે. એક પ્રશ્ન પણ પૂછી શકે છે સેપરેટલી, અને અહીંયા આ ચેપ્ટરની અંદર એવા બી પ્રશ્નો બને છે કે એક સાથે જૂથમાં પ્રશ્નો આવે 5 થી ઓછા ના આવે, એવા પ્રશ્નોનું માળખું છે કે જે એક સાથે 5 માર્ક ફાયરિંગ કરે, એક પ્રશ્ન ના પૂછે. અને એવા બી પ્રકાર છે કે એ લોકો સેપરેટ 1 અથવા 2 પ્રશ્નો પૂછી શકે છે, રાઈટ? તો હવે અહીંયા મેજોરિટી ક્વેશ્ચન્સનું માળખું શું છે? તો કોઈ પણ પ્રશ્ન શરૂ થશે ને તો ડિયર ફ્રેન્ડ્સ એ લોકો તમને ઉદાહરણ રૂપે તમને અંગ્રેજી ભાષામાં કાં તો પછી ગુજરાતી લેંગ્વેજમાં શબ્દ લખીને આપશે, જેનું એ લોકોએ સાંકેતિક ભાષામાં કોડિંગમાં ઓલરેડી રૂપાંતર કરીને તમને એક્ઝામ્પલ આપ્યું હશે. આવા એક્ઝામ્પલ 1 આપ્યા હોય, 2 આપ્યા હોય, કાં તો મેક્સિમમ 3 આપી શકે છે, એનાથી વધારે નથી આપતા. ઠીક છે? તો અહીં તમને જે પણ અંગ્રેજી કે ગુજરાતી શબ્દ આપેલો છે એનું તમને કોડમાં રૂપાંતર કરીને જે પણ એક્ઝામ્પલ આપ્યું છે, આ એક્ઝામ્પલને તમારે શાંતિથી સ્ટડી કરવાનું છે. સ્ટડી કરીને એ જોવાનું છે કે ભાઈ મને જે પણ શબ્દ જે તે લેંગ્વેજમાં આપ્યો છે એનો એ લોકોએ કોડમાં રૂપાંતર કઈ રીતે કર્યું છે, અને કોડમાં રૂપાંતર જે કર્યું છે એની પાછળની પેટર્ન શું છે, એની પાછળની ટેકનિક શું છે, એની પાછળનું લોજિક શું છે, તમારે એ શોધવાનું છે. તમને એ પેટર્ન, લોજિક અથવા તો ટેકનિક મળી જાય તો એની નીચે ફરીથી જ એ જ રીતે તમને લોકોને કાં તો અંગ્રેજી ભાષામાં કાં તો ગુજરાતીમાં શબ્દ લખીને આપ્યો હશે, જેનું તે જ પ્રમાણે તમારે સાંકેતિક ભાષામાં કોડિંગ કરવાનું છે, જે પ્રમાણે અહીં ઉપર કરીને આપ્યું છે. બટ 2 વિશેષ મોટી ભૂલ કે જે તમારે નથી કરવાની. અહીંયા તમને જે પણ અંગ્રેજી શબ્દ લખીને આપે ને ફ્રેન્ડ્સ, તો ક્યારે પણ એ અંગ્રેજી શબ્દનો છે ને સ્પેલિંગ ચેક નહીં કરતા, પ્લીઝ, હમ્બલ રિક્વેસ્ટ. ઘણી વખત પેપર સેટર છે ને જાણી જોઈને ખોટો સ્પેલિંગ વાળો અંગ્રેજી શબ્દ લખીને આપે, અને આપણા વાળાને તો કેવું, સ્પેલિંગ ખોટો છે, પ્રશ્ન ખોટો છે, પ્રશ્નમાં ભૂલ છે, હું ઘરે જઈને આની ઉપર આરટીઆઈ કરીશ, હું વાંધારજી કરીશ. અરે પથારી ફરી જશે ખોટી ખોટી. તમે અહીંયા વાંધારજી વિશે વિચારો છો, પરીક્ષા આપીને રસ્તામાં જતા જતા વિચાર આવશે કે હવે આગળ ભરતી કઈ આવે છે, તો એવું ખરાબ વિચારો ના આવવા જોઈએ ને એવું આપણે નથી કરવાનું, રાઈટ? અહીંયા એ પેપર સેટર તમને નથી પૂછતા કે સ્પેલિંગ સાચો છે ખોટો છે, ચકાસીને આપો, રાઈટ? તમે ત્યાં પેપર ચેકર નથી, એ તો ખાલી એટલું જ જાણવા માંગે છે કે ભાઈ હું તમને જે શબ્દ લખીને આપું છું એનું કોડિંગમાં મેં રૂપાંતર કઈ રીતે કર્યું છે એ રીત અને લોજિકને ઓળખો, રાઈટ? તો તમારી મેન્ટલ એબિલિટી ચેક કરવા માંગે છે, સ્પેલિંગ આપણે ચેક નથી કરવાનું. ભલે સ્પેલિંગ ખોટો હોય કે સાચો હોય જોવાનો જ નથી. અને બીજી ક્યારે પણ એનો મિનિંગ શોધવાનો ટ્રાય ના કરતા, સમજો છો? ઘણા લોકો જે છે આપણે પાછું મિનિંગ વિચારે, અંગ્રેજી વાંચે એટલે અંદરથી અને એટલા વાઇબ્રેશન્સ ક્રિએટ થાય ને કે આપણું અંગ્રેજી તો જોરદાર છે, પછી ભલે ચણાદાર હોય. ઇન શોર્ટ, અંદરથી એનો મિનિંગ એને યાદ ના આવે પણ છતાંય છે ને એ મિનિંગ શોધવાનો પ્રયત્ન કરે, પછી પોતાનું ઇન્ટરપ્રિટેશન નીકાળે. આવો કોઈ અંગ્રેજી શબ્દ જ નથી. એટલે આ ભાઈ છોડને, ના હોય તો ના હોય, કઈ વાંધો નહીં, ભલે નથી તો આ 2 ભૂલ નથી કરવાની. ક્યારે એનો સ્પેલિંગ નહીં જોતા, ક્યારે એનો મિનિંગ નથી જોવાનો આપણે. ઇઝ ઇટ ક્લિયર? ઠીક છે? એની વિશેષ વાત આ મેં વાત કરી અંગ્રેજી શબ્દ માટે.
અને હવે તમે લોકો ઓલરેડી લાસ્ટ તમે જો એક્ઝામ આપી હોય તો તમને લોકોને ખ્યાલ જ હશે, જેમ કે મેં લાસ્ટ બેચમાં પણ વિદ્યાર્થીઓને કીધેલું કે ગુજરાતી માટે કમ્પલસરી કક્કો તૈયાર કરી દેજો. હવે લેંગ્વેજ છે તો ઓલરેડી તમે લોકો કરવાના જ છો, બટ અગેન અહીંયા ખબર છે ઓલા સાયલેન્ટ લેટર્સ હોય છે જેને ખોડા અક્ષર કહે છે, તો એ પણ તમારે લર્ન કરવાના છે. અને સ્વર વ્યંજનની તમારે એક ક્રમ પણ તમારે યાદ રાખવું પડશે, કારણ કે એ લોકો સ્વર બેઝ પણ અહીંયા પ્રશ્નો પૂછી શકે છે, રાઈટ? ચલો, મારે પહેલાં જાણવું છે આપણા મિત્રોમાંથી કેટલા લોકોને કક્કો આવડે છે? અરે વાહ વાહ વાહ! ખાલી હાથ ઉપર ના કરતા ને, તો હું તો પૂછીશ. મારું છે ને એવું પૂછવાવાળો સ્વભાવ છે કે તમે એકવાર હાથ ઉપર કરો હું તાલી પણ આપું, પણ પૂછી લઉં ખરો. ઠીક છે, સ્વર વ્યંજન બંને ફાવતા હોય એવા કેટલા છે? તમને સ્વર બી ફાવે? ઓકે, આપણા પાછળ ભાઈ, ઓકે, તમને વ્યંજન ફાવે છે, કંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ તમે લોકો તૈયાર કરી લેશો. ઠીક છે. હવે આ તો આપણને મળી ગઈ એક પેટર્ન કે ભાઈ આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે. નાઉ લેટ મી નો, ફરીથી તમારામાંથી ઘણા બધા લોકોએ આ ચેપ્ટરમાં જબરદસ્ત તૈયારી કરી દીધી હશે, હે ને? સોલિડ તૈયારી કરી દીધી હશે. તો જરા મને જણાવો, કોડિંગ શું છે? કોડિંગ એટલે શું? મને કોઈ એવું નહીં કે સર કોડિંગ એટલે સાંકેતિક ચિહ્ન. મારે રૂપાંતર નથી જાણવું, મારે એનો અર્થ જાણવો છે. કોડિંગ શું છે? હા, કોડિંગ વર્ડ જે છે કોડ ઉપરથી આવ્યો. કોડ શું છે ધેટ યુ નો વેરી વેલ. પાછું તમને એ જ ફીલ થઈ રહ્યું છે કે સાહેબ સમજી જાવ તો સારું, અંદર બધી ખબર છે, બટ પ્રોબ્લેમ થઈ રહ્યો છે કઈ રીતે રજૂ કરવું. ઠીક છે, તો જો કોડિંગ વિશે જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે જવાબ આપવાનો છે. ઇટ્સ અ વન ટાઈપ ઓફ અ મેથડ ઓર અ ટેકનિક ટુ હાઇડ ધી એકચ્યુઅલ મિનિંગ ઓફ ધી વર્ડ્સ ઓર અ ગ્રુપ ઓફ ધી વર્ડ્સ. એનો મતલબ કે કોઈ પણ એક શબ્દ અથવા શબ્દના સમૂહને સંતાડવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે ને, તો એને કોડિંગ કહેવાય છે. ઇન શોર્ટ, કોઈ પણ માહિતીને ગુપ્ત રાખવા માટે જે રીત અનુસરવામાં આવે છે એને કોડિંગ કહેવાય છે. ઇઝ ઇટ ક્લિયર કે નહીં? હમણાં જ આપણે લેક્ચરની શરૂઆતમાં જ એક કોડ યુઝ કર્યો, ખબર છે કયો? મારું ગુજરાતી વીક છે, હા, એટલે જોડણી બોડણીમાં આપણને કંઈ સમજણ નથી પડતી, એટલે તમે લોકો જોડણી મારી નહીં જોતા પ્લીઝ, રાઈટ? હું રહ્યો અંગ્રેજી મીડિયમનો વિદ્યાર્થી, ઠીક છે, તો મારી જોડણી જોતા. જોડણી સાચી છે વડીલની? મને નથી ખબર. ઠીક છે, હા, તો વડીલ એ કોડ છે. હવે આ કોડ આપણે કોને આપ્યો છે આપણને જ ખબર છે ને. હવે મને સાચું કહો કે તમે બાપો જમતા કોઈને વડીલ ન બોલાવો, એ વડીલ તેને સમજાશે ખરું? નહીં સમજાય. એનો મતલબ કે આ જે છે ને કોડ એ ફક્ત આપણા ક્લાસ પૂરતો સીમિત છે. કદાચ આપણા જે ઓનલાઈન વ્યુઅર્સ છે તો એ મિત્રો પૂરતો સીમિત છે. હું કોઈ વ્યક્તિને ક્રિટિસાઇઝ નથી કરી રહ્યો, પણ એક્ઝામ્પલ માટે હું તમને એક વાત કરી રહ્યો છું, રાઈટ? તો હવે અહીંયાથી થાય છે શું કે આપણે જે મેસેજને ગુપ્ત રાખવો છે એ આપણું કામ સક્સેસફુલ બની ગયું ને. તો આપણે જે તે વ્યક્તિઓ જો એ કેટેગરીમાં આવે છે એને આપણે આ સાંકેતિક ભાષામાં આપણે રૂપાંતર કર્યું, તો એને કહેવાય છે ધેટ ઇઝ કોડિંગ, કે જેનાથી આપણી માહિતી ગુપ્ત રહે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એ માહિતી થર્ડ પાર્ટી સુધી પહોંચી શકતી નથી. તો એનાથી બિલકુલ ઓપોઝિટ છે ડીકોડિંગ. ડીકોડિંગ એટલે શું? તો બોલે કોડ ઉપરથી મુખ્ય શબ્દ સુધી પહોંચવું. ઠીક છે, તો એને કહેવાય છે ધેટ ઇઝ ડીકોડિંગ. હવે માનો કે તમે કદાચ કોઈકને વડીલ તરીકે સંબોધિત કર્યા, એને તો અંદરથી મજા પડશે કે મને વડીલ કે છે, વડીલ કે છે. પાછો આપણો મિત્ર ફિરકી વાળો લેતો બાજુમાં જ ઊભો હોય, એ પાછો ક્યાં તને વડીલ એટલે શું ખબર નથી લાગતી, તો પેલો કે છે શું વડીલ એટલે શું? અને તમે જો કદાચ આવી કંઈક વાત કરો છો કે જો ભાઈ પર્સનલી લહેતો નહીં, પણ કંઈક વાત આવી છે કે એકચ્યુઅલી વાતમાં આવી રીતે સાહેબે તો કોડ આપ્યો, પણ અમે પણ એમની વાતમાં સહમતિ આપી, એટલે ફક્ત એ રિસ્પોન્સિબલ નથી, અમે બધા રિસ્પોન્સિબલ છીએ, રાઈટ? તો તમે જે આખી પ્રોસેસ સમજાવી રહ્યા છો કે જેમાં કોડ ઉપરથી તમે મુખ્ય વાત સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો એને કહેવાય છે ધેટ ઇઝ ડીકોડિંગ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ ખબર પડી ગઈ ને? આ તો જસ્ટ એનો મિનિંગ છે. તો હવે અહીંયા પ્રશ્નો જે છે કેટલા પ્રકારના પૂછાશે? પ્રશ્નો અલગ અલગ રીતના પૂછાતા હોય છે, પણ એ પ્રશ્નોની અંદર તમારે 2 ફોર્મેટ કમ્પલસરી તૈયાર કરવાના છે. હવે એ કયા ફોર્મેટ? એના માટે તમારે એક વાત યાદ રાખવાની છે કે જ્યારે પણ પેપર શરૂ થાય એની પહેલા 10 મિનિટ પહેલા તો તમને લોકોને પેપર આપી દે ને, તો ઓલવેઝ છે ને કેટલીક વસ્તુ લખી રાખવી, જેમ કે આલ્ફાબેટ્સ લખી રાખવા. કદાચ તમે લોકો ગણિતના કેટલાક સૂત્રો લખવા માંગો છો તે લખી શકો છો, વર્ગગણ લખવા માંગો છો તે લખી શકો છો. એટલું બધું નહીં લખવું કે એમાં ટાઈમ જ જતો રહે, રાઈટ? પણ કેટલીક અગત્યની માહિતી તમારે લખવાની રહેશે. તો કોડિંગ ડીકોડિંગની અંદર તમારે શું લખવાનું છે? તો જો કોડિંગ ડીકોડિંગમાં જ્યારે પણ તમે લોકો આલ્ફાબેટિકલ સિરીઝ લખો ને, તો મારી એક રિક્વેસ્ટ છે કે તમે લોકો આલ્ફાબેટિકલ સિરીઝ આ રીતે લખશો. એટલે પહેલાં તો કરવાનું કામ એ છે કે તમારે આ ફોર્મેટ કમ્પલસરી તૈયાર કરવાનું છે. રીઝન? કારણ કે આ ફોર્મેટ આગળ જતા બીજા 3 ચેપ્ટર્સમાં કામ લાગશે.
રાઈટ. તો પહેલું કામ એ કરો કે આ ફોર્મેટ લખો, હજુ બીજું ફોર્મેટ આપીશ, ત્રીજું ફોર્મેટ આપીશ, અને આ ફોર્મેટમાં મેં શું કર્યું છે, આપણને ખબર છે કુલ 26 મૂળાક્ષર છે, એમાંથી અડધા મૂળાક્ષર મેં ઉપર લખ્યા છે, અડધા નીચે લખ્યા છે, અને કોઈ જ મૂળાક્ષરના સ્થાન મેં લખ્યા છે જે તમારે કમ્પલસરી યાદ રાખવાના છે, જે ક્યારે ન બદલાય. તમે લોકો થોડુંક વિચારો કે અહીંયા એ મેં નંબર 1 પર રાખ્યો છે, રાઈટ. હવે એ નંબર 1 પર રાખ્યો છે, તો આ નંબર 1 પર એ ક્યારે બની શકે? ક્યારે બની શકે? જ્યારે આપણે ડાબી બાજુથી ગણતરી કરીએ તો જ ને. ડાબી બાજુથી ગણતરી કરતા જઈએ તો જ આ ક્રમ આ મુજબનો રહેશે ને એ પ્રમાણે Z 26માં સ્થાને રહેશે. તો એનો ક્રમ યાદ રાખવાની જરૂર નથી, એ બાય ડિફોલ્ટ યાદ રહી શકે છે. Z ની જરૂર નથી, 26 પણ યાદ રહી શકે છે. હવે M 13 પર આવે અડધા, એ પણ યાદ રહી શકે છે. તો N નો કોડ 14 યાદ રહી શકે છે. T20 મેચ 2020, તો અહીંયા T નું સ્થાન આપણને 20 એ પણ મળી ગયું. ખાલી H નો 8મો કોડ યાદ રાખવાનો રહ્યો ને. પણ જો બીજું ફોર્મેટ એવું બને કે જો તમે જમણી બાજુએથી કોડની ગણતરી શરૂ કરી રહ્યા છો, તો જે 26મું સ્થાન લખ્યું એને હું અહીંયા એક સ્થાન લખી શકું કે ના લખી શકું? આને હું એક પણ લખી શકું છું ને. એવી રીતે હું જમણી બાજુથી કાઉન્ટિંગ કરતો આવું તો આ 13મા સ્થાને પણ આવે કે ના આવે? એવી રીતે આને એમને હું 14મું સ્થાન પણ આપી શકું છું ને. અને એ રીતે આને હું 26મું સ્થાન પણ આપી શકું છું કે નહીં? ખ્યાલ આવે છે? તો હવે અહીંયા પેપર સેટરે કયા ફોર્મેટનો ઉપયોગ કર્યો છે આપણને ખબર નથી, પણ એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ, રાઈટ. અને બીજું ફોર્મેટ જે છે એ તમારે યાદ રાખવાનું છે. અને બીજું ફોર્મેટ કયું છે? આ ફોર્મેટમાંથી છે ને આનું ટાઇટલ હું તમને આ રીતે કંઈક આપીશ, દેટ ઇઝ અપોઝિટ લેટર્સ. અત્યારની બધી જ પરીક્ષામાં ઇન્ક્લુડિંગ UPSC અહીંયાથી વધારે ક્વેશ્ચન્સ આવે છે. હવે તમે N થી Z જે લખો ને એ N થી Z તમારે રિવર્સ ઓર્ડરમાં લખવાના છે. એટલે કે શરૂઆત તમારે અહીંયાથી કરવાની છે, જેમ કે N O P Q R S T U V W X Y અને Z. અહીંયાથી સૌથી વધારે ક્વેશ્ચન્સ એ લોકો પૂછે છે અત્યારની તમામ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં. તો એક આ ફોર્મેટ તમે લોકો યાદ રાખશો. ઇઝ ઇટ ક્લિયર? હવે આ ફોર્મેટને બધી વસ્તુ આપણે લખીને કદાચ રાખી છે, આપણી સામે કોઈ પણ પ્રશ્ન આવે છે તો કોડિંગ ડિકોડિંગની અંદર કોઈ પણ પ્રશ્ન વધુ ઝડપથી સોલ્વ કરવો હોય ને તો તમારે બે વાત યાદ રાખવાની છે કે સૌથી પહેલાં તો પડોશીને પકડવાનો છે. પડોશીને પકડવાનો એટલે કે માની લો કે આપણને ઉપર કોઈ પણ એક શબ્દ લખીને આપ્યો છે, રાઈટ. હવે એ શબ્દમાં આપણી સામે કંઈક ABCD મૂળાક્ષરો લખીને આપેલા છે. ચલો ABCD તો વધારે ઇઝી પડશે, આટલા ઇઝી નથી લેવા, ઠીક છે. માનો કે અહીંયા હું તમને ટેબલ લખીને આપી રહ્યો છું અને એનું સાંકેતિક ભાષામાં હું તમને કોઈ પણ કોડનું એક્ઝામ્પલ આપું છું, લાઈક FMCBU, ઠીક છે. હવે એ લોકો કઈ થિયોરી એપ્લાય કરે છે, કઈ મેથડમાંથી પ્રશ્ન પૂછ્યા છે, આ બધા મેથડ અને થિયોરી ભણવાનો ટાઈમ આપણી પાસે નથી, કારણ કે ઓછા સમયમાં આપણે વધુને વધુ ચેપ્ટર કવર કરવા છે અને પ્રેક્ટિસ પણ વધારે સારી કરવી છે. તો એક જ વાત યાદ રાખવાની કે કોડિંગ ડિકોડિંગ ચેપ્ટરમાં પહેલા તો પડોશીને પકડવાના. પડોશીને પકડવાના એટલે કે આપણા મુખ્ય મૂળાક્ષર આ છે જેનું કોડ આપણને અનુવાદમાં નીચે લખીને આપ્યું છે. તો જેવો ટીને જુઓ ને તો પહેલા એ જોવાનો કે ટીનો સૌથી નજદીકનો પડોશી નીચે ક્યાં આપ્યો છે. ટીના સૌથી નજદીકના પડોશી S પણ બને, R પણ બને, Q પણ બને, આ બાજુ જોવા જાવ તો U પણ બને, V પણ બને, W પણ બને. તમે સમજી શકો છો? તો બધા એના પડોશી થયા. તો મારે એ જોવાનું રહ્યું કે ટીનો સૌથી નજદીકનો પડોશી નીચેનામાંથી કયો છે? U છે. તો સીધો ત્યાં એરો બનાવવાનો છે અને ત્યાં રિલેશન ગોતવાનો ટ્રાય કરવાનો છે કે ભાઈ T અને U વચ્ચેનો રિલેશન શું છે? તો બોલે +1. એકચ્યુઅલી ABCD પ્રમાણે T પછીનો એક મૂળાક્ષર U આવે ને, તો અહીંયાથી તમને કંઈક આઈડિયા મળે છે કે જો આનો રિલેશન અહીંયા હોય તો એનો સૌથી નજદીકનો પડોશી, એનો પડોશી C છે પણ એનો સૌથી નજદીકનો પડોશી B પણ છે. અરે સોરી, આ ડાયાગ્રામ ખોટો ડ્રો થઈ ગયો, ઠીક છે. એનો સૌથી નજદીકનો પડોશી B છે કે નહીં? એનો સૌથી નજદીકનો પડોશી B છે. તો અહીંયા તમે એ પણ રિલેશન જોઈ શકો છો કે A અને B માં +1 નો રિલેશન છે. એ રીતે B અને C માં પણ +1 નો રિલેશન છે. LM માં પણ +1 નો રિલેશન છે. E અને F માં પણ +1 નો રિલેશન છે. તો અહીંયા જેમ તમને +1 ની પેટર્ન મળી ને, નોટ નેસેસરી કે એવરી ટાઈમ +1 ની પેટર્ન મળે. કોઈક વાર +2 મળે, કોઈક વાર -3 મળે, કોઈક વાર +7 ની પેટર્ન મળે. જે પણ આંકડાકીય શ્રેણી જોવા મળે ઇટ મસ્ટ બી વેલિડ. એ છે ને યોગ્ય હોવી જરૂરી છે, ગમે તેવી ન ચાલે. બીજી વાત, આ તો હવે આટલી ઇઝી પેટર્ન નથી આવતી.
કોઈક વાર આ જે ન્યુમેરિકલ સિરીઝ છે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં આવી શકે કે નહીં? જેમ કે +1 +2 +3 +4 એન્ડ સો ઓન, અથવા તો +4 +3 +2 +1 એન્ડ સો ઓન. આ જે પ્લસ બોલ્યો એની જગ્યાએ માઇનસમાં પણ એ ચડતો કે ઉતરતો ક્રમ આપી શકે કે ના આપી શકે? અને હવેની કોમ્પિટિટિવ એક્ઝામમાં તો એ લેવલની પણ પેટર્ન્સ આવે છે +1 +1 -1 -1 એન્ડ સો ઓન, અથવા તો -1 -1 +1 +1 એન્ડ સો ઓન, અથવા તો +1 -1 +1 -1 એન્ડ સો ઓન, અથવા તો -1 +1 -1 +1 એન્ડ સો ઓન. જ્યાં હું 1 1 1 બોલી રહ્યો છું તે આપણી પાસે ટોટલ 26 લેટર્સ છે. તો 1 થી લઈને 26મી કોઈ પણ પેટર્ન્સ એ લોકો પ્લેસ કરી શકે છે. ઇઝ ઇટ ક્લિયર? આ ખબર પડી કે નહીં? તો ઇન શોર્ટ પહેલું કામ તમારે આ કરવાનું રહ્યું, રાઈટ. અને બીજું કામ એ કરવાનું રહ્યું, તમે જે પણ પેટર્ન શોધો છો ઇટ મસ્ટ બી વેલિડ, યોગ્ય હોવી જરૂરી છે. વિચિત્ર પેટર્ન ક્યારે ન ચાલે. એનો મતલબ કોઈક વાર તમે પેટર્ન શોધી રહ્યા છો, તમને પેટર્ન કંઈક આવી મળે છે +3 0 -5 પછી +17 આવી કંઈક પેટર્ન મળી છે, તો સમજી લેવાનું છે કે તમે એ પેટર્ન શોધી શકતા નથી, તમને એ લોજિક નથી મળ્યું. તો લોજિક ક્યારે ન મળે? જ્યારે પ્રેક્ટિસની કમી હોય ત્યારે. પ્રેક્ટિસ વધુ કરી હશે, પ્રશ્નો વધારે જોયા હશે તો લોજિક તમારા એટલા જ વધારે હશે. તો અહીંયા આપણે ખાસ એ જોવાનું રહ્યું કે આપણે પ્રશ્નો કેટલા વધુ જોયેલા છે અને કેટલી પ્રેક્ટિસ વધુ કરેલી છે, રાઈટ. તો હવે અહીંયા તમારી સામે હું અલગ અલગ ટાઈપના પ્રશ્નો પહેલાં મૂકીશ, ઠીક છે? જ્યાં તમારે લખવાની જરૂર પડે ત્યાં તમે લખી શકો છો, બાકી તો તમારે ડાયરેક્ટ મને આન્સર આપવાનો છે. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન તમારી ઉપર જ અહીંયા પ્રેઝન્ટ છે. જેમ કે આ જે પહેલો પ્રશ્ન છે, ટાઈમ આપણે બચાવવાનો છે. જો તમે મને પેટર્ન કહી શકો છો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, નથી કહી શકતા તો તમારે મને કોડ કહેવાનો છે. +1 ડાયરેક્ટ રિલેશન છે કે ઇનડાયરેક્ટ? બધામાં ડાયરેક્ટ રિલેશન છે. જો તમને પેટર્ન મળી ગઈ તો અહીંયા તમે સોલ્વ નહીં કરો તો ચાલશે. શરૂઆતનું લેવલ આ રીતનું જ હશે. સી ગાઈઝ, મારી છે ને ભણાવવાની ટેવ કેવી છે, હું જ્યારે કોઈ પણ ટોપિક ભણાવીશ ને તો તમને 3 સ્ટેજમાં ભણાવીશ ઓલવેઝ, ઠીક છે? પહેલા સ્ટેજમાં હું તમને બધાને એવું ફીલ કરાવીશ કે તમને બધાને બધું આવડે છે, જેમ અત્યારે તમને થોડી વારમાં ફીલ થઈ રહ્યું છે, રાઈટ. હજુ આમ થોડી વાર એવું લાગશે. પછી સ્ટેજ 2 પર તમે બાય ડિફોલ્ટ આવી જશો, ત્યાં એવું લાગશે તમને કે ખાલી મહેનત કરવી પડશે, થોડું વિચાર લાગી રહ્યો છે અને ટાઈમ બગડી રહ્યો છે, મારે થોડું વિચારવું પડશે. અને પછી સૌથી છેલ્લા સ્ટેપમાં હું તમને બતાવીશ તારે જમીન પર, એટલે ખબર પડે કે આપણે બેઠા ક્યાં છીએ. કદાચ આપણી પરીક્ષામાં પેપર સેટર અઘરા પ્રશ્નો મૂકે તો કેવા મૂકી શકે છે, રાઈટ. બીજો પ્રશ્ન ડાયરેક્ટ સોલ્વ થઈ જાય છે કે નહીં, જે જીવનમાં ક્યારે ન પૂછાય. મેં કીધું ને તમને અત્યારે એવું જ લાગશે કે મને બધું આવડે છે, રાઈટ. બોલો શું પેટર્ન છે? ઇનડાયરેક્ટ રિલેશન છે. નો +1 નો -1, કોઈ +1 -1 નો રિલેશન નથી, ખાલી ક્લોઝ પ્લેસ કર્યા છે ને લોકોએ. અહીંયા P સાથેનો રિલેશન છે, અહીંયા I નો I સાથેનો રિલેશન છે, N નો N સાથેનો રિલેશન છે, હે ને. પણ જો આપણને આ પેટર્ન ખબર હોય તો આ ત્રીજા નંબરનો પ્રશ્ન આરામથી સોલ્વ થાય કે ન થાય? જુઓ તો જરા. હવે અહીંયા શું રિલેશન છે? રિલેશનમાં તમને ખબર પડી ને કે અહીંયા આ લોકોએ કંઈક આવો કંઈક રિલેશન રાખ્યો છે. જુઓ, આવું કંઈક બની રહ્યું છે. જોતાની સાથે ખબર પડી કે અહીંયા બી +1 -1 કશું જ નથી, ક્રોસ પ્લેસ કર્યા છે લોકોએ. જો આ રીતે ક્રોસ પ્લેસ કર્યા છે તો ડાયરેક્ટ આ પ્રશ્નનો જવાબ શું રહેશે? ABORAD. ફાવે કે નહીં? ઠીક છે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા ટાઈમ જશે. આ ચોથા પ્રશ્નમાં તમારે થોડુંક સમજવું પડશે. ચોથો પ્રશ્ન શાંતિથી અટેમ્પ્ટ કરો. ચોથો પ્રશ્ન જે છે શાંતિથી અટેમ્પ્ટ કરો. અહીંયા તમારે મને પેટર્ન નથી કહેવાની, તમારે મને કોડ કહેવાનો છે. અહીંયા તમારે મને કોડ કહેવાનો છે. ચલો મને જણાવો. મેં તમને હમણાં શીખવ્યું છે, હમણાં જ મેં તમને સમજાવ્યું છે. પહેલા પડોશીને પકડો
અહીંયા એસ ના બે જ પડોશી છે, એક તો એસ પોતે અને એસ નો પડોશી ટી ને. મળી ગયો ને? શું બને છે કોડ? વેરી ગુડ, વેરી ગુડ, બહુ જ સાચી વસ્તુ છે. આ લોકોએ શું કર્યું છે? જો આ રીતે છે ને બાયફર્ગેશન કર્યું છે, તમે જોયું? વચ્ચેવાળાને સેપરેટ કર્યો છે. હવે તમે લોકો જો લોજિક તમને મળી જાય છે. જેમ કે એસ નો સંબંધ અહીંયા એસ સાથે નથી, કારણ કે જો એસ નો એસ સાથે સંબંધ શોધવા જશો તો સી નો અહીંયા કોઈ એલ સાથે સંબંધ બનતો જ નથી. સમજાય? તો હવે એસ નો સંબંધ ટી સાથે બને છે. જુઓ તો આનો કેટલો પ્રોબ્લેમ છે. ચલો પછી ડી નો સી સાથે બને છે, આઈ નો એચ સાથે બની રહ્યો છે, અને એ પણ શું બને છે? +1 બની રહ્યો છે બધામાં રિલેશન. અહીંયા જુઓ આ એક રિલેશન બને છે. વચ્ચે રિલેશન શું છે? વચ્ચે પણ +1 છે કે નહીં? અને પાછળ કઈ +1 -1 છે જ નહીં. ત્યાં તો એ લોકો ખાલી ક્રોસ પ્લેસ કર્યા છે. જુઓ તો દરેકે દરેક બાયફર્ગેશનમાં જે પણ પેટર્ન છે વેલિડ તો છે જ ને. તો તમારે એ જ રીતે પ્રશ્નને સોલ્વ કરવાનો છે. જેમ કે વચ્ચેવાળાને આપણે સેપરેટ કરશું ને, અહીંયા આપણે આ વચ્ચેવાળાને સેપરેટ કરશું. ઠીક છે? એની હાઉ આમાં થોડું સ્ક્રોલિંગમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. આ એક કામ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે પીડીએફ છે, પીડીએફમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે ને. આપણે એક કામ કરીએ, લેટ મી ટ્રાય ફોર ધીસ. આપણે આમાં નથી કરવું. 2 મિનિટ મને આપો, ઠીક છે? અરે એવું સરદારધામ છે, ઓકે. સીસી છે કે સેશન 1 પીડીએફ અને પીપીટી છે, તો અહીંયાથી થશે મે બી. ઓકે, કમ્ફર્ટેબલ છે બ્રધર? આપણે કદાચ પાછળ ન દેખાય તો થોડું એડજસ્ટ કરી લેજો, કાં તો નજીક આવી જજો થોડુંક. હા, કારણ કે નીચામાં થોડુંક પ્રોબ્લેમ છે આપણા ક્લાસમાં, કે પાછળ અઘરું પડશે જોવું થોડુંક. ઠીક છે? હા, તો આપણે વાત કરી રહ્યા હતા કે આપણો આ જે પ્રશ્ન છે તો એમાં આવું કંઈક જ થશે ને. તમે લોકો જુઓ, વચ્ચેવાળાને સેપરેટ કરશું, પછી આપણે રિલેશન આપશું +1, એ પણ ઇનડાયરેક્ટ. જેમ કે અહીંયા એવું જ કર્યું છે. જુઓ અહીંયા જે પ્રમાણે લોજિક યુઝ કર્યું છે સેમ લોજિક ત્યાં યુઝ કરવાનું છે. m+1 કર્યો તો અહીંયા આ શું થાય છે પાછું? ઓકે, ડેશ નથી થતું એમ. ઓકે, પ્રોબ્લેમ જ છે અહીંયા. એની હાઉ તમે પેટર્ન સમજી ગયા છો ને? ફાઇન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે, ટ્રાય કરો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે, ટ્રાય કરો. વેરી ગુડ. આઈ થિંક તમે બોલ્યા છો ને એ ઇનડાયરેક્ટ છે, સીધે સીધું નથી આપ્યું. જુઓ, જેમ કે અહીંયા તમને લોકોને લખીને આપ્યું છે, હવે તો કંઈ લખાતું પણ નથી. અહીંયા આપણે બીજું શું કરી શકીએ? આ સ્ટીક ન થઈ શકે? તમે લોકો જુઓ, પેટર્ન તમે જે બોલ્યા ને એ કંઈક આવી રીતે બની રહી છે. જેમ કે આરનો સૌથી નજદીકનો પડોશી નીચેનામાંથી કયો છે? ABCD પ્રમાણે ટી જ આવે ને. તો તમે આરનો રિલેશન ટી સાથે જોવાનો પ્રયત્ન કરો, તો આરનો ટી સાથેનો રિલેશન +2 બની રહ્યો છે. જુઓ, મને ખ્યાલ છે ત્યાં સુધી, હે ને? એ પ્રમાણે આઈ અને કેનો રિલેશન જુઓ, એ પણ શું બની રહ્યો છે? +2 બની રહ્યો છે. શું અહીંયા વેલિડ પેટર્ન છે? હું પ્લસ જાણી જોઈને નથી લખતો કારણ કે સ્ક્રીન ચેન્જ થઈ જાય છે, રાઈટ? હવે વચ્ચે રિલેશન શું છે? વચ્ચે તો +1 નો રિલેશન છે. ઓ માય ગોડ, વચ્ચે +1 નો રિલેશન છે તો એ તો ઓથેન્ટિક જ કહેવાય. પાછળ આપણે જોવાનું રહ્યું કે એચ અને જેનો રિલેશન શું અહીંયા ઓથેન્ટિક બને છે? હા, તો બને છે. કયો બને છે? +2. એ રીતે ટી અને વી નો રિલેશન બને છે? હા, એ પણ બને છે. શું બને છે? માય ગોડ,
આનું કોઈ સોલ્યુશન છે? તમને લોકોને ખબર છે આવું કેમ થાય છે? કોઈ ટેકનિકલ હોય તમને ખ્યાલ હોય? આ સ્ક્રીનમાં આવું કંઈક થઈ રહ્યું છે તમને ખ્યાલ આવે કે દરરોજ થાય છે? મારામાં થયું? અરે મને પોતાને નવાઈ લાગી રહી છે. આવું થતું નથી જનરલી, પણ આવું કેમ થઈ રહ્યું છે? એની હવે આના કરતાં તો ઓલું સારું હતું. આ તો એક સ્લાઇડ ચેન્જ થઈ રહી છે. પૂછવું પડશે. એ કરવા જઈએ છે ને આમાં સેન્સર વધારે પડતું કામ કરે છે. મને એવું લાગે છે કે આપણે ખાલી આમ લાઈન પણ ડ્રો કરી છે ને તો સ્લાઇડ ચેન્જ થઈ જાય છે. પણ એમાં ટાઈમ વધારે જાય ને, એમાં સ્ક્રોલ ના થાય પણ લખી ન શકીએ આપણે ડાયરેક્ટ. ત્યાંથી ડીયર આપણને કીપેડ મળશે ને, પેન નહીં મળે ને ડિજિટલ. હવે હમણાં સમજી લઈએ બ્રેકમાં આપણે. આ થોડું મારા માટે પણ અઘરું લાગી રહ્યું છે. આ ટેકનિકલ શું છે આપણને ખબર ન પડે, અને ટેકનિકલ છે તો ટેકનિકલ માણસ વધારે ખ્યાલ આપી શકે. ચલો, છઠ્ઠો પ્રશ્ન જે છે. અચ્છા, તો પછી તમારો આનો આન્સર શું રહેશે? અહીંયા જે કોડ તમને મળી ગયો ને, રાઈટ અને VJHKT નો કોડ મળી ગયો ને. હવે માનો કે તમને આ રીતનો કોઈક પ્રશ્ન પૂછ્યો છે. જનરલી આવા પ્રશ્નો વધારે પૂછાય કે જેની અંદર તમારો શબ્દ થોડો મોટો હોય, લેટર્સ વધારે હોય. તો આવા પ્રશ્નમાં શું કરશો? ચલો મને કહો. આવા પ્રશ્નમાં શું કરશો? હાજી, વેરી ગુડ. સી ગાઈસ, અહીંયા છે ને તમે લોકો જોવાનો ટ્રાય કરો કે આપણે આરના નેબર્સ જોવા જઈએ ને તો આરનો નેબર પોતે આર છે, તો ઈનો નેબર જે છે એ એફ હોવો જોઈએ કાં તો ડી હોવો જોઈએ, જે અહીંયા છે. તો ઇન શોર્ટ આપણને જે પણ કંઈક પેટર્ન મળી રહી છે ને વેલિડ નથી મળી રહી. તો ઘણીવાર છે ને એક વાત જ યાદ રાખવાની, હકીકતમાં જ્યારે એક માર્કના સિંગ્યુલર પ્રશ્નો આ રીતના જ્યારે પૂછાય ને તેમાં કુલ 3 શક્યતા બને. કાં તો આપેલ તત્વોનો સામ સામે રિલેશન હોય, જો સામ સામે ના હોય તો ક્રોસ રિલેશન હોય, અને ક્રોસ રિલેશન ના હોય તો એનો મતલબ કે કોઈને કોઈ ફની પેટર્ન્સ હોય. હવે ફની પેટર્ન હોય તો પહેલું સ્ટેપ, બી અ ચાઇલ્ડ, નાનકડું બાળક બની જાઓ. પોતાની ઉંમર સુધી ક્યારે નહીં વિચારો. પોતાની ઉંમર સુધી વિચારશો ટાઈમ વધારે બગડશે. ઠીક છે? તો એનો મતલબ બાળક બુદ્ધિ શું વિચારે એને શરૂઆતમાં કંઈ ખબર ન પડે, લોકોની કોપી કરો. તો અહીંયા બી એ જ વસ્તુ થઈ રહી છે, જોઈ તો લો. જેમ કે અહીંયા મને ઉપર જે પણ મૂળાક્ષરો આપેલા છે આ જ મૂળાક્ષરો નીચે કોડ સ્વરૂપે મને આપ્યા છે ને. હકીકતમાં કોડ સ્વરૂપે છે જ નહીં, બધા આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવ્યા છે, જો ABCD પ્રમાણે ગોઠવ્યા છે. કદાચ કોઈક મૂળાક્ષર 2 વાર છે, 2 વાર લખ્યો છે. સમજાય છે કે નહીં? તો હવે અહીંયાથી શું સમજવાનું રહ્યું ખબર છે? અહીંયા જે મને ઇન્ફોર્મેશન આટલો મોટો શબ્દ આપ્યો છે ને, જો બધામાં હું ABCD મનમાં બોલતો જઈશ અને ગોઠવતો જઈશ તો ટાઈમ બગડશે. એક્ઝામમાં કદાચ આવી કોઈ પેટર્ન આવે તો આવું નહીં કરવાનું. ઓપ્શન જોઈ લેવાના, કયા ઓપ્શનમાં બધા મૂળાક્ષર ABCD પ્રમાણે ગોઠવાયેલા છે. જે હોય આપણો જવાબ. ટાઈમ બચે કે ના બચે, પણ હા એટલું ધ્યાન રાખવાનું કે એ વિકલ્પમાં ટી 2 વાર ન હોવો જોઈએ, કારણ કે આપણા શબ્દમાં ટી 1 જ વાર છે. સમજાય? એટલે સ્પેલિંગનું થોડું ધ્યાનમાં રાખવાનું છે, બાકી ચાલે. પછી કોઈક વાર આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. જુઓ કે જ્યારે આપણને કોઈ પણ અંગ્રેજી શબ્દ આપ્યો હોય તો એની સામે આપણને ન્યુમેરિક્સ લખીને આપ્યું હોય છે. તો પહેલી મારી રિક્વેસ્ટ કે જ્યારે કોઈ પણ મૂળાક્ષરોની સામે ન્યુમેરિક્સ આવે તો દરેકે દરેક મૂળાક્ષરના સ્થાન પહેલા લખી દેવા. જેમ કે આપણને પહેલેથી ખબર છે કે અહીંયા આર જે છે કયા સ્થાને આવે ખબર નથી, પણ મેં તમને મૂળાક્ષર કેટલાક યાદ રાખવાના કીધા હતા. જેમ કે ટી 20માં સ્થાને આવે તો અહીંયા જે આર છે એ 18માં સ્થાને આવે કે નહીં? અહીંયા પ્રોબ્લેમ છે. આ એ જે છે પહેલા સ્થાને આવે, બી જે છે બીજા સ્થાને આવે, આઈ જે છે 9મા સ્થાને આવે, અને આ છે 20મા સ્થાને આવે. ઠીક છે? હવે આ મૂળાક્ષરોના જે પણ સ્થાન લખ્યા છે આ નંબરનો જુગાડ કરો, ગમે તેમ કરીને જુગાડ 100 થવો જોઈએ. તમે સમજ્યા? ઘણી વાર શું કરતા હોય છે લોકો, સંખ્યાને ડબલ કરે, કાં તો 3 ગણી કરે, કાં તો 4 ગણી કરે, કાં તો એનો અડધો ભાગ કરે, કાં તો એનો ત્રીજો ભાગ કરે, કાં તો ચોથો ભાગ કરે. એટલે ઇન શોર્ટ એ બધી ખબર ત્યારે જ પડે કે જ્યારે તમે બધાના ન્યુમેરિક્સ લખીને રાખો છો. કમ ઓન ટેલ મી. અહીંયા ડબલ કર્યા છે એટલે સરવાળો કરીને ડબલ કર્યા છે. હા, એમને એમ ખબર પડે ને, જો 18 ને 2 20 થાય, 9 ને 1 10 થાય એટલે 30 થઈ ગયા, અને 30 ને 20 50 થઈ ગયા. એનો મતલબ અહીં આપેલ સંખ્યાનો સરવાળો કેટલો થઈ રહ્યો છે? 50 થઈ રહ્યો છે. 50 ના ડબલ આપ્યા છે ને, તો મારે જ વસ્તુ અહીંયા કરવાની છે. સંખ્યાના મારે શું કરી દેવાના છે? ડબલ. ફાવે? ઠીક છે, ચલે. હવે 8મો પ્રશ્ન છે, ઓરલ સોલ્વ કરો, મોઢે સોલ્વ કરો. તમે લોકો લખવાની કોઈ જરૂર નથી. 8મો પ્રશ્ન જે છે મોઢે સોલ્વ કરો.
મળી પેટર્ન? તમે લોકો જુઓ, જનરલી એક વસ્તુ નોટિસ કરી કે જ્યારે મૂળાક્ષરો છે ને એકી સંખ્યામાં હોય છે ને, ધ્યાન રાખજો મારી શાંતિથી વાત, જ્યારે મૂળાક્ષરો એકી સંખ્યામાં હોય છે ને ત્યારે લોકો શું કરે છે, જનરલી છે ને આ વચ્ચેવાળાને સેપરેટ કરે છે. જુઓ, આ લેટરનું ફોર્મેશન થોડું ચેન્જ થઈ ગયું છે, એટલા માટે હું આ રીતે ડ્રોઈંગ કરી રહ્યો છું. ખ્યાલ આવ્યો હું કહેવા શું માંગુ છું? જ્યારે મૂળાક્ષર એકી સંખ્યામાં હોય ને ત્યારે વચ્ચેવાળાને સેપરેટ વધારે કરે છે. હવે જુઓ, અહીંયા જે આર ઈ ક્યુનો જે આપણને ક્રમ આપેલો છે, એ ક્રમ ક્યાંક ને ક્યાંક આપણને ઊંધો દેખાય છે કે નથી દેખાતો? અને અહીંયા આપણને જે ક્રમ છેલ્લો આપ્યો છે આઈ આર ઈ, એ ક્રમ તો એઝ ઇટ ઇઝ લખી દીધો છે અહીંયા. અને વચ્ચે રિલેશન શું આપ્યો છે? તો વચ્ચે રિલેશન +1 દેખાય છે કે નહીં? જેમ કે યુ પછી વી આવે, તો ઓથેન્ટિક પેટર્ન તો છે જ ને. તો આપણે સેમ પેટર્નથી ઓલો ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકીએ છીએ. તો મારો કોડ શું રહેશે? ISHO, વચ્ચેમાં +1 કરવું પડશે ને, અને પછી RAT. ફાવે કે નહીં? ચલો એના પછીનો ક્વેશ્ચન જે છે એ ટ્રાય કરો. પડોશીને પકડો, ફટાફટ પ્રશ્ન સોલ્વ થઈ જશે. હવે એક વસ્તુ નોટિસ કરી, આપણે એકી સંખ્યામાં મૂળાક્ષર હોય તો વચ્ચેવાળાને સેપરેટ કરે છે ને, અને જ્યારે બેકી સંખ્યા હોય ને ત્યારે એક વસ્તુ જોયું તમે, અડધા અડધા કરી દે છે. અહીંયા મૂળાક્ષરો કુલ કેટલા છે? 6 છે ને, તો એ લોકો શું કર્યું જુઓ, અડધા અડધા કર્યા કે નહીં? એવું થયું ને કંઈક. અહીંયા જુઓ, ટી અને વી નો રિલેશન શું છે? +2 નો છે. +2 નો રિલેશન છે ને. એવી રીતે ઈ અને એચ માં રિલેશન શું છે? +3. આમાં કંઈક લોચો છે, ઠીક છે. એની હવે એમ અને ક્યુ માં રિલેશન શું છે? ગણી લો, NOPQ +4, એટલે કે શરૂઆતમાં રિલેશન +2 +3 +4 છે. તો હવે અહીંયા જુઓ, લેટર ઊંધા જઈ રહ્યા છે, તો માઇનસ નો રિલેશન હશે ને, તો ત્યાં રિલેશન -2 -3 -4 બને છે. પેટર્ન તો ઓથેન્ટિક છે કે નહીં? તો અહીંયા આપણે જે પ્રશ્નો જોયા આમાંથી આપણને 2 પ્રશ્નોની રૂપરેખા ખબર પડી, હકીકતમાં 3 પ્રશ્નોની રૂપરેખા ખબર પડી. જ્યારે કોઈ પણ કોડિંગ ડીકોડિંગમાં એક સિંગલ માર્કનો પ્રશ્ન પૂછાય ને, તો પહેલા એ નક્કી કરો કે સીધે સીધો સંબંધ છે કે નહીં. જો સીધે સીધો સંબંધ હશે ને, તો તમને જે પણ ન્યુમેરિકલ સિરીઝ મળે છે ને, ઓથેન્ટિક અને યોગ્ય મળશે. સમજાય? જો ઓથેન્ટિક અને યોગ્ય ન મળે ને, તો ત્રાંસો સંબંધ જુઓ, ત્રાંસો સંબંધ છે કે નહીં. જો તે હશે ને, તો યોગ્ય શ્રેણી મળશે. અને જો એ પણ ન હોય ને, તો ફની પેટર્ન હશે, ઇન શોર્ટ. અને ફની પેટર્નમાં નાનકડા બાળક પ્રમાણે જ આપણે વિચારસરણી કરવાની છે, તે પ્રમાણે આન્સર ગોતવાનો છે. ખ્યાલ આવે? અને કદાચ કોઈક પ્રશ્ન જે છે એની અંદર આપણને મૂળાક્ષરો આપેલા છે અને સામે આપણને કોઈ પણ ન્યુમેરિક્સ આપ્યો છે, તો આ પ્રશ્નમાં આપણે વસ્તુ શીખ્યા કે દરેકે દરેકના સ્થાન લખીને પછી તમે જુગાડ વિચારો કે સંખ્યા કઈ રીતે લાવ્યા છે. રાઈટ? હવે આ લોકો છે ને, આ માળખું SSC માંથી ઉઠાયું છે, જેમાં આ લોકો સમીકરણ આપતા થઈ ગયા છે આ રીતના. હવે આ રીતે છે ને સમીકરણ આપે ને, તો મેઇનલી મેં તમને શરૂઆતમાં 3 ફોર્મેટ આપ્યા હતા. એમાં બી પહેલું ફોર્મેટ આપ્યું હતું ને, એ પહેલા 2 ફોર્મેટનો સૌથી વધારે ઉપયોગ થયેલો હોઈ શકે છે. પહેલું ફોર્મેટ કયું? પહેલું ફોર્મેટ એ કે જેમાં તમે ડાબી બાજુથી ગણતરી શરૂ કરો તો એ પહેલા સ્થાને આવે, M 13માં સ્થાને આવે, N 14માં સ્થાને આવે, Z 26માં સ્થાને આવે. આ પહેલું ફોર્મેટ. અને બીજું ફોર્મેટ કયું? જમણી બાજુથી જો કાઉન્ટિંગ શરૂ કરો તો Z પહેલા સ્થાને આવે, N 13માં સ્થાને આવે, M 14માં સ્થાને આવે, અને Z એ આવે 26માં સ્થાને. ઠીક છે? તો બેમાંથી કોઈ પણ એક ફોર્મેટનો ઉપયોગ અહીંયા એ લોકોએ કર્યો છે. તમે ચેક કરીને જુઓ કે કયા ફોર્મેટનો ઉપયોગ થયો છે, કારણ કે એ લોકોએ તમને કોઈ હિન્ટ નથી આપી. જો જેમ કે નેક્સ્ટ પ્રશ્નમાં છે ને એક નાનકડી હિન્ટ આપી છે કે જો ABCD માં A થી Z એટલે કે 1 થી 26 હોય, તેનો મતલબ આ ડાબી બાજુથી કાઉન્ટિંગ કર્યું છે, તો અહીંયા હિન્ટ આપી દીધેલી છે. અહીંયા હિન્ટ નથી આપી, તો અહીંયા તમારે જાતે શોધવાનું રહ્યું કે અહીંયા લોકો કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. બીજા ફોર્મેટ તમારે પ્રમાણે વિચારો. બીજા ફોર્મેટ પ્રમાણે Y છે ને એ બીજા સ્થાને આવે. ખબર પડી? જમણી બાજુથી કાઉન્ટિંગ કરો તો આ બીજા સ્થાને આવે ને, અને Z જે છે એ પહેલા સ્થાને આવે ને, તો એ બેનો સરવાળો થાય છે 3. તો તમે લોકો એ જ ફોર્મેટમાં જુઓ, ત્રીજા સ્થાને X આવે છે, તેનો મતલબ આ કામ થઈ રહ્યું છે. એકવાર ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું. જેમ કે W જે છે ને ચોથા સ્થાને આવે, અને આ છે ને એ ત્રીજા સ્થાને આવે. ઓલરેડી આપણને અહીંયાથી ખબર પડી છે. આ બેનો સરવાળો કેટલો થાય? 7. તો તમે લોકો જુઓ 7મા સ્થાને T છે. જો એ હોય તો આ વચ્ચેવાળો ગયો તે લેવા. હવે આની કોઈ જરૂર નથી, એમ બનતું જ હોય. હવે T જે છે ઓલરેડી 7મા સ્થાને આવે, T ની પહેલા U આવે, એનો મતલબ એ કન્ફર્મ છે કે 6થા સ્થાને આવે. સરવાળો કેટલો થાય? 13. અને એ ફોર્મેટમાં 13મા સ્થાને શું આવે? N આવે. તો મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો. ટાઈમ બચે કે નહીં?
પહેલેથી અલગ અલગ લેવલના પ્રશ્નો જોયેલા હોય તો એટલીસ્ટ આપણને ફાવે. ઠીક છે, ચલે. હવે 11 નંબરનો પ્રશ્ન છે ને જાતે સોલ્વ કરો, કારણ કે એમાં હિન્ટ આપેલી છે. જુઓ, તમને ચોખવટ કરી છે કે ડાબી બાજુથી ગણતરી કરો તો એ પહેલા સ્થાને આવે, ઝેડ 26માં સ્થાને આવે, અને એમાંય જો અમદાવાદ બરાબર -7 છે, પાલનપુર બરાબર -5 છે, તો સુરેન્દ્રનગર બરાબર કેટલા? હવે આ વસ્તુ ત્યારે થઈ શકે કે જ્યારે સરવાળો બાદબાકી સાથે થયા હોય. બધાનો સરવાળો કરો તો પોસિબલ નથી, બધાની બાદબાકી કરો ને તો મૂળ તો એમાં સરવાળો જ થાય, પણ એ સંખ્યા તો મોટી આવે, અને મોટી સંખ્યાની આગળ તો માઇનસનું ચિહ્ન લાગે, પણ અહીંયા તો સંખ્યા પણ નાની છે. તેનો મતલબ અહીંયા કેટલીક સંખ્યાઓ ઉમેરાઈ પણ છે, એમાંથી કેટલીક સંખ્યાઓ બાદ પણ થયેલી છે. થોડુંક વિચારો. આવા પ્રશ્નો છે ને ટાઈમ બગાડવા માટે આવે, એવું નહીં કે તમને ન જ ફાવે, બટ તમે થોડું વિચારો, તમારો ટાઈમ વધારે લે છે કે નહીં? એક તો કન્ફર્મેશન મળી જ ગયું છે કે કયા ફોર્મેટનો ઉપયોગ કરવાનો છે. ડન, મળી ગયું લોજિક. જો અહીંયા છે ને હું તમને ખાલી એટલું સમજાવી શકું છું, જેમ કે આપણે કઈ રીતથી આગળ વધીએ તો પ્રશ્ન વધુ ઝડપી સોલ્વ થાય. ઠીક, અહીંયા તમને લોકોને એક ફોર્મેટ આપી દીધું છે કે ભાઈ જો ડાબી બાજુથી આપણે કાઉન્ટિંગ કરીએ ને તો જ એ પહેલા સ્થાને આવે, એ રીતે એમ જે છે 13મા સ્થાને આવે, એ જ પ્રમાણે એન 14મા સ્થાને આવે, અને એ જ પ્રમાણે ઝેડ છે ને એ 26મા સ્થાને આવે. તો આ જ ફોર્મેટનો ઉપયોગ કર્યો છે, લોકો કન્ફર્મ થઈ ગયું છે. હવે શરૂઆતમાં આપણને એક શબ્દ આપ્યો છે, દેટ ઇઝ અહેમદાબાદ, અને એનો કોડ શું છે? એનો કોડ શું છે? -7. આનો કોડ -7 આપ્યો છે. તો જો આવા ક્વેશ્ચનમાં છે પહેલું કામ શું કરવાનું ખબર છે? પહેલા તો ટોટલ શક્યતાઓ શોધી લો કે આ સંખ્યા નાની છે અને એમાં માઇનસ વાળી સંખ્યા છે, આનો મતલબ કન્ફર્મ છે કે સરવાળા બાદબાકી બેઉ થયા હશે. તો મારા મગજમાં છે ને પહેલી એક શક્યતા કઈ બની રહી છે કે પહેલા તો છે ને દરેકના સ્થાન લખી દેવા જોઈએ. જેમ કે એ આવે પહેલા સ્થાને, એચ આવે 8મા સ્થાને, એમ આવે 13મા સ્થાને, આ આવે 5મા સ્થાને, આવે 4થા સ્થાને, પહેલા, બીજા, પહેલા અને 4થા સ્થાને. જવાબ ગમે તેમ કરીને -7 લાવવો છે તો એક શક્યતા એ બને કે અહીંયા પહેલા સરવાળો કરીએ, પછી બાદબાકી, પછી સરવાળો, પછી બાદબાકી, સરવાળો, પછી બાદબાકી, સરવાળો, પછી બાદબાકી. અને બીજી મને શક્યતા એ લાગી રહી છે હવે કે આના આ જ ક્રમ હું ફરીથી લખીશ, 1, 8, 13, 5, 4, 1, 2, 1 અને 4. જવાબ મારે -7 લાવવો છે તો કદાચ પહેલા માઇનસ કરીએ તો પણ ચાલે ને. અહીંયા માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, પાછું પ્લસ, પાછું માઇનસ, પાછું પ્લસ, પાછું માઇનસ, પાછું પ્લસ. હવે આ બંનેમાંથી ચેક કરો કે કઈ શક્યતામાંથી આવે છે, જુગાડ થાય છે. જુઓ જરા, જુઓ તો આવે છે. આ બે શક્યતામાંથી કોઈમાં પણ એડજસ્ટ થાય છે, જુઓ તો જરા. પહેલામાં થઈ જાય છે. જય માતાજી, મજા પડી ગયા. તો ચેક કરીએ આપણે. 8 ને 1 9 થઈ ગયા. પહેલા આપણે પોઝિટિવ નંબરનો સરવાળો કરી દઈએ. 9 થયા. 9 ને 5 કેટલા? 14. 14 ને 1 15. 15 ને 1 16. એનો મતલબ અહીંયા 16 મળ્યો જવાબ પ્લસમાં. હવે માઇનસમાં 13 ને 4 17, 17 ને 2 19, 19 ને 4 23. પણ એ 23 સંખ્યા કેવી? માઇનસ. બોસ આ બંનેનો તફાવત 7 થાય છે. હા, થઈ જાય છે. જુઓ, અને મોટી સંખ્યાની આગળ માઇનસનું ચિહ્ન છે, એનો મતલબ કન્ફર્મ છે કે આપણે પ્રશ્નનો જવાબ આ રીતથી ગોતવાનો છે. હવે સમજાયું? હવે એ વસ્તુ છે ને એકવાર છે ને કન્ફર્મ કરવી પડે કે ખરેખર ઓલો બીજો એક્ઝામ્પલ આપ્યો છે એમાં પણ મેળ પડે છે કે નહીં. દેટ ઇઝ પાલનપુર. ચેક કરી જુઓ. ચલો, આવા પ્રશ્નો સોલ્વ પહેલા કરેલા હોય ને તો આપણને રૂપરેખા મળે એક્ઝામમાં કે ત્યાં ખોટો ટાઈમ વ્યસ્ત ન થાય.
ચલો જુઓ તો એકવાર અત્યારે, કારણ કે આપણી પાસે ટાઈમ છે. પાલનપુરમાં એ રીતે જુઓ તો -5 થાય છે. જવાબ બી આવી ગયો, -37 આવે છે. ઓકે, ડન છે. શબ્દ મોટો છે નહીં, થોડોક ટાઈમ લાગે. -37 જ આવે છે. કન્ફર્મેશન આપો. +5 આવ્યો શેમાં? પાલનપુરમાં +5 આવે છે. હા, જુઓ બધા ચેક કરો પાલનપુરમાં. આ પેટર્ન ના આવે ને, પહેલા પ્લસ કરવું પડે ને પાલનપુરમાં, પછી માઇનસ આવે ને. આગળ ભાઈઓ તમે લોકોએ પીને 17માં સ્થાને લખ્યો છે. -5 આવે છે, કંઈ વાંધો નહીં. ચલો સુરેન્દ્રનગરમાં જુઓ. બસ એક વખત કન્ફર્મેશન આપી દો કે -37 આવે છે કે નહીં. આવી જાય છે? એ કેલ્ક્યુલેટર નહીં કરવાનું લા ભાઈ. તમે અત્યારે કેલ્ક્યુલેટર યુઝ કરે, કેલ્સી યુઝ કરશો, બધાને મોજ પડી જશે, બોલે આપણે આ જ કરીએ. મેન્ટલ સ્ટ્રેન્થ કેવી રીતે વધશે તમે કેલ્સી યુઝ કરશો તો? આવ્યો કે નહીં ભાઈઓ? બોલે સાહેબ કંટાળો આવી રહ્યો છે, સરવાળા બાદ બાકી. એવું ના થવું જોઈએ ને, સરવાળા બાદ બાકી તો ફટાફટ થઈ જાય. હવે તમને લાગ્યું આવા પ્રશ્નો ટાઈમ બગાડવા આવે? હવે એવું બી નથી કે આપણો એકલાનો સમય બગાડવાનો છે, પણ જો પેટર્ન મળી જાય પછી તો સ્પીડ વધી શકે છે. લોકો તો પેટર્નમાં જ ખોવાઈ જાય. એટલીસ્ટ મને કન્ફર્મેશન આપો કે આપણા જે ભાઈએ કીધું છે -37 આવે છે કે નહીં. નથી આવતું? આ ભાઈ નથી આવતું, આવી જાય છે તો ભાઈ ભૂલ તમારી હશે. એટલીસ્ટ કન્ફર્મેશન મળી ગયું છે. સુરેન્દ્રનગરમાં આન્સર જે છે મેજોરિટી આવી રહ્યો છે -37. ઠીક છે, ચેક કરી જુઓ તમે લોકો, અને ચેક ન થાય તો શાંતિથી પ્રેક્ટિસ કરી જોજો. હવે આગળ જુઓ. હવે આ 12મા નંબરનો પ્રશ્ન છે ને, એમાં હું તમને મજબૂર નથી કરી શકતો, પણ એક રિયાલિટી તમને ખબર પડી ગઈ છે. શું રિયાલિટી ખબર પડી? કક્કો આવડવો જોઈએ. કારણ કે અહીંયા તો કનો કોડ 5 હોય, મ ને ડનો 6 હોય, એવું તો બને નહીં ને. તો મૂળ અહીંયા કંઈક તો જુગાડ કર્યો છે, સરવાળો કર્યો કે બાદબાકી કર્યું, જે પણ કર્યું કક્કો આવડવો જોઈએ. ઠીક છે, તો હવે કરી લેજો, કારણ કે અહીંયા હું તમને કંઈ બોલી નથી શકતો. ઠીક છે, ચલો આ પ્રશ્ન એટલીસ્ટ તમે એવું હોય તો તમે લોકો પીક લઈ શકો છો, અથવા તો તમે લોકો ઓલરેડી લખી શકો છો. શાંતિથી અટેમ્પ કરીને ચેક કરી લેજો. કરણે તો ઓલરેડી કરી લીધું છે ચેક. કરણ શું આવે છે જવાબ? ના, આમાં
હા એ બધું જુગાડ એવું કર્યું છે ને, પણ એ કેમની ખબર પડે કક્કો આવડતો હોય તો, રાઈટ. ચાલે હવે આજે 13મો પ્રશ્ન છે ને, આ થોડોક લેવલ પ્લસ કર્યું છે મેં. આ થોડોક હેલ્ધી ક્વેશ્ચન છે, ઠીક છે. હેલ્ધી ક્વેશ્ચન એટલે કે ક્યારે પણ હજુ સુધી જીપીએસસી 1-2 લેવલે આ પ્રશ્ન હજુ સુધી નથી આવ્યો. પણ આમાં શું છે કે ક્યાંક મારી સામે કોઈક પ્રૂફ રીડિંગમાં ક્વેશ્ચન આવી જાય ને, એટલે મને ડાઉટ 100% જાય કે આ લોકો જો આવો અટેક કરે તો આવા ક્વેશ્ચન ટાઈમ બગાડી નાખે, ઠીક છે. તો પહેલાં તો એક કામ કરો, આ પ્રશ્ન ખરેખર શીખવા લાયક છે. આ પ્રશ્નને લખી રાખો, કારણ કે આનું સોલ્યુશન જ અડધા પાનાનું છે. હા સાચું કહી રહ્યો છું, લખો તો ખરા, કંઈક નવું જાણવા શીખવા મળશે. અડધું પાનાનું તો સોલ્યુશન છે, લખી રાખો. બધા પ્રશ્નો લખવાની જરૂર નથી, આ એક પ્રશ્ન લખી રાખો. અને પ્રશ્ન પાછો વધારે અઘરો કેમ છે, મેં ઓપ્શન નથી આપ્યા. લખાઈ જાય એટલે મને કહો. ડન. લખાઈ ગયું. હવે અહીંયા છે ને મારે પેજ જોઈશે, કારણ કે આમાં મજા નથી આવતી અને અહીંયા સ્ક્રોલ નથી થતું, એટલે અહીંયા ટાઈમ બચે છે. હવે થોડીક હેલ્પ કરો બોસ, મને ફટાફટ લખાઈ દો ને હું લખી દઉં. પહેલો GUST હતો, કોડ બોલો ને ફટાફટ. એક જ બોલો, એક જ બોલો, તમે બોલો ફટાફટ. 9, 5, 7, એટલે હવે ભાઈ મારી ફિરકી ના લેતા તમે, પછી મારે જવાબ બીજો આવે પાછો. પછી $3.5 અને પ્રશ્ન શું છે ધ્યાન આપો. હવે અહીંયા છે ને પ્રશ્ન શું થાય કે એકચ્યુઅલી આ એટલો સિમ્પલેસ્ટ ક્વેશ્ચન નથી. આ છે ને ડિપેન્ડ કરે છે પેપર સેટર પર કે આને ઓપ્શન કઈ રીતના બનાવવા છે. હવે આ પ્રશ્નને શાંતિથી સાંભળજો. આખું માળખું અલગ છે કે જેમાં આપણે જોયા છે કે કોડિંગ ડિકોડિંગમાં જે પણ શબ્દ અંગ્રેજી ભાષામાં લખાઈને આવે ને એની નીચે જે કોડે આપેલા હોય છે ને એમાં જનરલી આવી રીતના અલગ અલગ સિમ્બોલિક ક્વેશ્ચન્સ બેઝ પ્રશ્નો આપણે અત્યાર સુધીમાં જોયા છે. પણ એનું આ એક એડવાન્સ લેવલ છે. એડવાન્સ લેવલ કેમ? કારણ કે અહીંયા છે ને જનરલી આપણને એક જ વસ્તુ જોવા મળતી હોય છે કે કોઈક મૂળાક્ષર કોમન છે પહેલામાં અને ત્રીજામાં. તો આપણે એવા બી પેપર્સ જોયા છે કે બધામાં એનો કોડ બી સમાન હોય. જેમ કે અહીંયા @ છે ને અહીંયા જેમ કે જીનો કોડ બીટા છે, તો અહીંયા કોડ તો અલગ અલગ છે ને. હકીકતમાં આપણે એવા પ્રશ્નો જોયા છે કે બે મૂળાક્ષર રિપીટ થાય ને તેના કોડ બી રિપીટ થતા હોય, તો આખું ગામ જોઈને લખી દે, બોલે મજા પડી ગઈ. આવું તો બધાને આવડે, પણ અહીંયા માથું ખંજવાડે લોકો. ઠીક છે કે કરવું શું છે, ધ્યાન આપો. તો આ પ્રશ્ન આપણને એવું શીખવે છે કે કોડ તો અહીંયા જીનો @ આપ્યો છે ને ત્યાં આપણને બીટા આપ્યો છે. તમે મને કહો શું @ અને બીટા આ બંનેમાંથી કોઈ પણ એક કોડ નક્કી કરી શકાય ખરો? નક્કી ન થાય ને, નક્કી ન થઈ શકે. ચલો કંઈ વાંધો નહીં. તો અહીંયા પેપર સેટરે ઇન શોર્ટ પ્લેસને ઇમ્પોર્ટન્સ નથી આપ્યું, મને એવું લાગે છે. સ્થાનને મહત્વ નથી આપ્યું. બધાના કોડ આડા અવડા આપ્યા હોઈ શકે છે. હવે કેમની ખબર પડે? લેટ મી ટેલ યુ. જો પહેલામાં અને બીજામાં જી મૂળાક્ષર રિપીટ થાય છે તો હકીકતમાં આ પ્રશ્ન આપણને એવું શીખવે છે કે જીનો નીચેનામાંથી જે પણ કોડ હશે ને એ ત્યાં પણ રિપીટ થતો હશે, ભલે આડો અવડો હશે. કોમન સેન્સ કંઈક આવું બને બધાનું. પહેલામાં અને ત્રીજામાં કયો કોડ રિપીટ થાય છે? એક આ ડોલર થઈ રહ્યો છે, તમે લોકો જુઓ છો. કંઈક સિમિલારિટી આટલે સુધી મળી આપણને. તો અહીંયાથી એક વાતની ખબર પડે છે કે ભાઈ જીનો કોડ છે ને ડોલર મને લાગી રહ્યો છે, કારણ કે ત્યાં પહેલા અને ત્રીજામાં એક જ શબ્દમાં એક જ મૂળાક્ષર રિપીટ થાય છે અને કોડ બી એક રિપીટ થાય છે. ચાલે કે નહીં? તો આવી રીતે તમે લોકો ઇન્ડિવિજ્યુઅલ કોડ શોધી શકો કે નહીં? જેમ કે હવે યુ કોઈ જગ્યા પર રિપીટ થાય છે જ નહીં. એસ છે, હા છે, પહેલામાં અને બીજામાં. હવે પહેલા બીજામાં કોડ બી રિપીટ થતો હશે, ભલે આડો અવડો હોય. કયો છે? જો આપણને આ કંઈક નવું શીખવે છે કે ભાઈ એસનો કોડ 7 છે. હવે ટી કોઈ જગ્યા પર દેખાતો નથી, એન દેખાતો નથી, આઈ નથી દેખાતો, પી હા છે બીજામાં ને ત્રીજામાં. તો બોસ બીજા ને ત્રીજામાં એક કોડ બી રિપીટ થતો હશે. હા થાય છે ને, આ રહ્યો ને 5 થાય છે.
તેનો મતલબ એ કન્ફર્મેશન મળી ગયું કે ભાઈ પીનો કોડ શું હશે 5 હશે ઠીક છે હવે એ રિપીટ નથી થતો ઇન શોર્ટ આપણે જે કોમન એલિમેન્ટ જોઈતા હતા આપણને મળી ગયા ને હવે એટલીસ્ટ શું કામ કરવાનું ખબર છે આવો ક્વેશ્ચન કદાચ કોઈક વાર આવી જાય તમે જેને કોમન શોધ્યા ને એને છે ને એલિમિનેટ કરી દો પેપરમાં ને પેપરમાં કારણ કે આ છે ને તમને કન્ફ્યુઝ કરે હવે આપણે આની કોઈ જરૂર નથી કારણ કે આપણે એનું એક લિસ્ટ બનાવી દીધું છે કે ભાઈ કયા કયા મૂળાક્ષરના કયા કોડ છે પ્રોબ્લેમ શું છે બધા લેટરના આપણને કોડ નથી મળતા તો કઈ વાંધો નહીં આપણને આટલા તો મળ્યા છે ને હવે પ્રશ્ન આપણો શું છે SING નો કોડ આપણે જોઈએ છે SV નો આપણને પહેલેથી ખબર છે પેપર સેટરે કોડિંગ કરવામાં સ્થાનને મહત્વ આપ્યું નથી બધાના કોડ આડાઅવડા લખ્યા છે શું આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ છીએ કે ઓપ્શનમાં પણ એ સ્થાનને મહત્વ ન જ આપે આપી પણ શકે ન પણ આપે હવે ડિપેન્ડ કરે છે પેપર સેટર પર ઠીક છે કારણ કે પેપર સેટર તમારા મારા આપણા બધા કરતા હોશિયાર છે રાઈટ હવે એનું દિમાગ શું ચાલે છે શું ખબર પણ આપણે બધી શક્યતા જોઈ લેવાની છે કે જો એણે સ્થાનને મહત્વ આપ્યું તો બધાના કોડ સામસામે જોવા જોઈએ ને ચલો S નો કોડ મળી ગયો હા લખી દો G નો કોડ મળી ગયો લખી દો પ્રોબ્લેમ કોમાં ઊભો થશે પ્રોબ્લેમ શેમાં ઊભો થશે IN માં કારણ કે તમે જુઓ I અને N નો કોડ નથી મળ્યો આપણને નથી મળ્યો ને પણ એક પ્રોબ્લેમ છે I ક્યાં છે આ રહ્યો N ક્યાં છે એ પણ આ રહ્યો હવે બોસ અહીંયા I અને N માં છે ને શક્યતા બે છે તમે લોકો જુઓ થોડીક વિચારો શક્યતા કઈ બે છે હવે અહીંયા છે ને આપણે બીજો કોઈ કલર આપણે યુઝ જ નહીં કરી શકીએ મને એવું લાગે છે ચલો આ યુઝ કરીએ જો અહીંયા તમે લોકો જોઈ શકો છો કે N નો કોડ 9 અથવા N નો કોડ હેશ હોઈ શકે શક્યતા કેટલી છે બે હવે કદાચ એવી રીતે I નો કોડ પણ 9 હોઈ શકે હેશટેગ બી હોઈ શકે જો ઓપ્શનમાં I નો કોડ એ લોકોએ 9 લખીને રાખ્યો છે આ તો દેખાતું નથી 9 રાખ્યો છે સો ડેફિનેટલી N નો કોડ શું હશે હેશટેગ હશે આ એક શક્યતા બને અથવા તો એવું પણ બની શકે કે I નો કોડ હેશટેગ પણ ઓપ્શનમાં હોઈ શકે તો પછી N નો કોડ શું હશે 9 હશે ઓહો આ કંઈક અલગ જ થઈ ગયું એની હાઉ સમજાઈ ગયું ને બસ G નો કોડ તો ડોલર છે આનો કોડ 7 છે આ શું થયું પાછું આ કંઈક અલગ જ થઈ રહ્યું છે ભૂસાતું પણ નથી વાહ મજાનું છે તમે સમજી ગયા ને ઇન શોર્ટ બહુ થઈ ગયું આપણે બધા સાથે મળીને શીખશું આ ભણશું મને ખબર નથી પડતી આવું કેમ થાય છે ચલો એની હાઉ પણ આ બધી વસ્તુ ક્યારે થઈ શકે આ ત્યારે થઈ શકે કે જ્યારે પેપર સેટર સ્થાનને મહત્વ આપે છે તો આ બી આન્સર સાચો છે આ બી સાચો છે આ બંને ઓપ્શન સાચા છે પણ બંનેમાંથી કોઈ એક જ ઓપ્શન આપણો આન્સર હોઈ શકે ઇઝ ઇટ ક્લિયર પણ જો પેપર સેટરને આ પ્રશ્ન વધારે અઘરો બનાવવો છે તો એ શું કરશે આને ઓપ્શન A માં મૂકશે આને ઓપ્શન B માં મૂકશે હવે આનું શું કારણ એ તો આપણે નથી સમજી શકતા જે હોય ઠીક છે હવે ઓપ્શન C માં એવું લખે A અને B અને ઓપ્શન D માં એવું લખે A અથવા B તો જવાબ શું આવે આ એવું કહે છે કે બંને શક્યતા સાચી છે એટલે કે બંને આવે અને આ કહે છે કે ભાઈ ભલે બંને સાચું છે પણ સાચું બંનેમાંથી કોઈ એક જ આવે અને ના આવે ક્યાં આવે અથવા આવે ખબર પડે પણ જો માનો ક્યારે જ્યારે સ્થાનને મહત્વ આપે છે ત્યારે જો પેપર સેટર ઓપ્શનમાં સ્થાનને મહત્વ આપતા નથી તો આ જે 4 કોડ હશે પણ આડાવડા ગમે તેમ હોઈ શકે કે નહીં જેમ કે અહીંયા એ લોકો 9 ની જોડે ડોલર પણ રાખી શકે હેશટેગ અને 7 બી રાખી શકે ઇન શોર્ટ આ બધા 4 કોડ અંદરો અંદર ગમે તેમ ફરી શકે કે ના ફરી શકે થોડોક આઈડિયા આવી રહ્યો છે તો આ ડિપેન્ડ કરે છે પેપર સેટર પર કે જો આ મુજબના પ્રશ્નો આવે તો આપણે પહેલા કોમન એલિમેન્ટ શોધવા પડશે કે કયા કયા મૂળાક્ષર કોમન છે એનો જે પણ સાચો કોડ હશે ભલે આડો આડો આપ્યો હશે પણ એ પણ રિપીટ થતો હશે તો એવી રીતે પહેલા આવા પ્રશ્નોમાં શું કરવાનું એક કોમન લિસ્ટ ગોતી લેવાનું રાઈટ કોમન લિસ્ટ મળી જશે પછી મારે ઓપ્શન જોવાના કે ઓપ્શનમાં શું સ્થાનને મહત્વ આપ્યું છે જો સ્થાનને મહત્વ આપ્યું હશે તો બધી શક્યતા પ્રમાણે જવાબ આવે જો સ્થાનને મહત્વ નથી આપ્યું અહીંયા તમે આવી રીતે લખી શકો છો કે આ પ્રશ્નમાં સ્થાનને મહત્વ આપવામાં આવેલું નથી તો ઇન શોર્ટ કોડ એના એ જ હશે પણ આડાઅવડા કોઈ પણ હોઈ શકે છે ઇઝ ઇટ ક્લિયર તો એટલીસ્ટ આ એક બેઝિક ક્વેશ્ચન છે લખીને રાખો ક્યારેક કામ લાગશે કારણ કે હજુ જો GPSC 1-2 નો ભવિષ્યમાં પ્રોગ્રામ હોય અથવા તો UPSC તમને લાગે તો આ એનો બેઝિક છે ટુ બી ઓનેસ્ટ બેઝિક છે આ પ્રશ્ન અઘરો નથી આનું હું અઘરાનું લેવલ હું તમને કહું ખાલી ને ખાલી 5% આ 5% જ અઘરો પ્રશ્ન છે
આનાથી માથાભારે એવા બી પ્રશ્નો છે જે ક્યારે આજ દિન સુધી જીપીએસસીમાં નથી આવ્યા, ટુ બી ઓનેસ્ટ. કારણ કે આ ફિલ્ડમાં મારું 14મું વર્ષ ચાલી રહ્યું છે. ઓલરેડી 12 વર્ષ મેં સ્પીપામાં આપ્યા, અત્યારે 13મા વર્ષ ચાલી રહ્યું છે. તો ત્યાં મેં જોયા છે આટલા પેપર્સ, અને પેપરમાં ક્યારે પણ આહા એ લેવલ છે ને યુપીએસસીમાં પ્લે થાય છે, પણ ક્યારે અહીંયા નથી આવતું. અને એસએસસીમાં તો ઓલરેડી એ લેવલ ઘણું નીચું છે, એટલે એસએસસીમાં તો આવે જ નહીં. હા, આરબીઆઈમાં આવી શકે છે. તમારામાંથી કેટલા મિત્રો છે કે જે સાથે સાથે આવી રીતે જીપીએસસીની પરીક્ષાની સાથે કેન્દ્ર સરકારની પણ પરીક્ષાઓ આપે છે? એસએસસી આપો છો? કઈ આપો છો? સીજીએલ આપો છો? બહુ જ સરસ, બહુ જ સરસ, ગ્રેટ. બેન્કિંગની કેટલા લોકો આપે છે? જો બેન્કિંગની આપતા હોય તો ગઈકાલે આરબીઆઈ અસિસ્ટન્ટની વેકેન્સી આવી છે, ખ્યાલ છે તમને? તો એ તમે એ લોકો અપ્લાય કરી શકો છો. સ્ટાર્ટિંગ સેલરી 58,000 રૂપીઝ છે. મંડે ટુ ફ્રાઈડે, નોન ટ્રાન્સફરેબલ જોબ છે. તમને ખ્યાલ છે આરબીઆઈ એટલે નોન ટ્રાન્સફરેબલ જોબ. જીવનમાં ક્યારે જીવો મારો ટ્રાન્સફર ના થાય. હા, અને એમાં એક સારી વસ્તુ શું છે, તમે જે ડિસ્ટ્રિક્ટ માટે એપ્લાય કરો ને એ ડિસ્ટ્રિક્ટમાં તમારું પોસ્ટિંગ પ્રાયોરિટી બેઝ, રાઈટ? સારી ઓપોર્ચ્યુનિટી છે, આપવી જોઈએ એક્ઝામ. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર ઇન્ટરેસ્ટ. અને જવા દઉં? ઓકે, ચાલે. હવે જો આપણે એ કોન્સેપ્ટ સમજ્યા ને, તો આ પ્રશ્નો આપણને વર્ષોથી પૂછાતા આવ્યા છે કે જે આપણને આવડે. વુડ યુ લાઈક ટુ સોલ્વ ધીસ વન? ટ્રાય કરશો એકવાર? કરો તો. હવે તો આપણે જે થીમ સમજ્યા એ બેઝિક છે, એ બેઝિક જો આવડી ગયું તો આ તો ડેફિનેટલી આપણને આવડે. ડન. તમને 3 વાક્યો આપ્યા છે, દરેક વાક્યમાં અલગ અલગ શબ્દો છે. પણ તમે જોયું ને, હમણાં મેં તમને સમજાવ્યું પ્રમાણે, જેમ કે અહીંયા તમે એવું ધારી લો છો કે સી નો કોડ વાય એ છે, તો અહીંયા પણ સી નો કોડ વાય એ હોવો જોઈએ ને? નથી. એનો મતલબ દરેક કે દરેક શબ્દના કોડ આડા અવડા આપ્યા છે. તો હમણાં મેં તમને બેઝિક શીખવાડ્યું કે જ્યારે આ રીતના પ્રશ્ન પૂછાય તો શું કરવાનું, પહેલા કોમન શબ્દો શોધી લો કે ભાઈ પહેલા અને ત્રીજા વાક્યોમાં સી કોમન છે, તો એનો જે પણ સાચો કોડ હશે પહેલા ત્રીજામાં રિપીટ થતો હશે ને? કયો છે? હા, વાય એ. ડી એ ક્યાં છે? સી નો તો વાય જ છે ને, વાય એ છે. હવે ડેન્સિસ ફર્સ્ટ અને સેકન્ડમાં રિપીટ થાય છે, તો પહેલા બીજામાં ડી એ. હા, એ બરોબર છે, ડી એ. તો એનો મતલબ વેલ જે છે એનો કોડ શું હોઈ શકે? કે એ જ હોઈ શકે. હવે ધી આર્ટિકલ બીજા ને ત્રીજામાં રિપીટ થાય છે, તો એનો કોડ એક રિપીટ થતો હશે, એમયુ. તો પીકોક નો શું હોય? એક જ વધ્યો ને, તો પીઆઈ. બટ પ્રોબ્લેમ ક્યાં ઉભો થશે? ઇઝ અને વિનર, કારણ કે બંને કોઈ જગ્યાએ રિપીટ થતા નથી. તો એઝ ઇઝ અને વિનરમાં છે ને, આઈ થિંક એસ અને ટી આ બંનેમાંથી કોઈ પણ એક હોઈ શકે. એના માટે મારે ઓપ્શન જોવા પડે. ફાવે કે નહીં? આવા પ્રશ્નો પૂછાતા આવ્યા છે ને પૂછાઈ શકે પણ છે. ચલો, હવે અહીંયા હું તમને હેલ્પ નથી કરવાનો, આ પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાનો છે. પછી હું એક સાથે 5 પ્રશ્ન રજૂ કરીશ. જો શક્ય હોય તો આ ખાલી છે ને આટલું લખી રાખો, કારણ કે પ્રશ્નમાં કંઈક નવું છે, પછી મારે સ્ક્રોલ ના કરવું પડે એટલા માટે. અને નાના વર્ડ છે, સેન્ટેન્સ બી નાના છે, અને ખાલી ડિજિટ્સ લખવાના છે. લખી રાખો એટલે ટાઈમ ન બગડે. આ જ રીતે પ્રશ્નને સોલ્વ કરી શકો છો તમે. થઈ ગયા? કયા કયા શબ્દના કયા કયા કોડ છે એ તમે નક્કી કરી લીધું હશે. થઈ ગયું ને નક્કી? પ્રશ્નો રજૂ કરું તમારી સામે? ઓકે. બે મિનિટ. હા, હું પહેલા એક સાથે ક્વેશ્ચન પ્રેઝન્ટ કરી દઉં છું. 15 થી 19, રાઈટ? તમારી સામે ક્વેશ્ચન રેડી છે.
मैंने को रिंगનો કોડ શું હશે 5. ઓકે, પછી 7 કોડ કયા શબ્દનો છે? રીઝન. તમે કોઈક નોટ બોલ્યું હમણાં, રીઝન કે નોટ? રીઝન. ઓકે, નોટ નથી. પછી 2 કોડ છે કયા શબ્દનો છે? આલ્ફાબેટ એ. પછી બેલ 8. ઓકે, ડીડ નોટ 3 9 9 3. ઓપ્શન ખબર પડી જાય ને? સારું, ચલો. હવે આ રીતનો એક નવો કોન્સેપ્ટ તમારે સમજવાનો છે. ઓકે, અહીંયા પ્લે થાય છે. નાનું કરું થોડું કે કમ્ફર્ટેબલ છે? કમ્ફર્ટેબલ છે. જો આ એક નવો પ્રકાર છે કે જેમાં મને કંઈક નવું લાગ્યું હતું કે આ રીતનું તમને પૂછી શકે છે. હા, અને આવા પ્રશ્નો જો આવશે ને તો અહીંયા તો મેં ખાલી 2 પ્રશ્ન લખ્યા છે. ટુ બી ઓનેસ્ટ આવા એક સાથે 5 પ્રશ્નો જ આવશે. આવા ક્વેશ્ચન ક્યારે 1-2 માર્કમાં નથી પૂછાતા, એક સાથે 5 માર્કમાં જ પૂછાય અને ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. કેમ? કારણ કે દરેક વિકલ્પમાં એ લોકો નન ઓફ ધીસ લખશે, એક પણ નહીં વિકલ્પ આપ્યું હશે. એનો મતલબ દરેકે દરેક મૂળાક્ષરના કોડ તમારે શોધવાના છે. આ લોકોએ શું કર્યું હશે? પહેલેથી તમને એક આ રીતનું લિસ્ટ આપી દીધું હશે. એટલે ઉપર તમામે તમામ મૂળાક્ષરો છે, બધા હડાવડા છે, દરેકના કોડ આપેલા છે. તમારે શું જોવાનું છે? કેટલીક શરતો આપેલી છે લોકોએ. તમને નીચે અલગ અલગ 5 પ્રશ્નો પૂછશે, તો તમારે દરેક પ્રશ્નમાં એ જોવાનું છે કે કઈ શરત લાગુ પડે છે. જે તે શરતમાં તમને સૂચન કર્યું છે કે જો પહેલી શરત લાગુ પડે તો કોડિંગ કઈ રીતે કરવું, બીજી શરત લાગુ પડે તો કઈ રીતે કોડિંગ કરવું, ત્રીજી શરત લાગુ પડે તો કઈ રીતે કોડિંગ કરવું. આ બધી જ વસ્તુ એ લોકોએ સૂચન કરી છે. તો પહેલા શાંતિથી શરતો વાંચી જાઓ, પ્રશ્નને લખવાની જરૂર નથી. હું છે ને થોડુંક સ્ક્રોલ કરીને ઉપર કરી દઉં છું એટલે કમ્ફર્ટેબલ રહે તમને. તમે શાંતિથી જુઓ. બધી શરતમાં કંઈક અલગ અલગ તમને સૂચન કર્યું છે અને જે નીચે મેં તમને પ્રશ્ન આપ્યો છે ZNILR, તેમાં કઈ શરત લાગુ પડે છે જે તમારે મને કહેવાનું છે. હાજી, પહેલી શરત લાગુ પડે છે. પહેલામાં શું કીધું છે? જો આપેલ તત્વના સમૂહમાં એક સ્વર હોય તો જો નીચે છે ને તત્વનો સમૂહ જ આપેલો છે, તત્વની અંદર બધું જ આવે, લેટર્સ, ડિજિટ, સાઇન, સિમ્બોલ્સ. તો આ જે આપણો તત્વનો સમૂહ છે, હવે એમાં એક જ સ્વર છે, કયો છે? આઈ. તો એમાં એવું લખ્યું છે તેને તે જ સંકેત આપો જે તેની પહેલાના તત્વને આપેલ હોય. એટલે કે આઈની પહેલાનું તત્વ કયું છે? એન. એનનો કોડ શું છે? ક્વેશ્ચન માર્ક. તો એનનો કોડ આપણે નીચે ક્વેશ્ચન માર્ક તો આપશું જ. હું એ કહી રહ્યો છું અહીંયા આપણે એનો કોડ ક્વેશ્ચન માર્ક તો આપવાનો છે. અહીંયા આનો કોડ આપણે ક્વેશ્ચન માર્ક તો આપશું, પણ આ વોવેલને પણ આપણે ક્વેશ્ચન માર્ક આ કોડ આપવાનો છે. આ કેમ લખાતું નથી? ઓકે, લખાયું. હવે થોડું ઘણું કંઈક થાય છે. આવું થાય છે ખરું? આવું હમણાં 2 થી 3 વખત થયું કે લખાતું જ નથી. ઓકે, ઓકે, આ ખબર પડી. હવે બાકી બધામાં શું કરવાનું? તો હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો શું કરે ખબર છે? ફક્ત આ 2 કોડ જોઈને ઓપ્શન ટીક કરે. જીવનમાં એવું ક્યારે નહીં કરતા, કારણ કે એ લોકો જનરલી નન ઓફ ધીસ ઓપ્શન આપે ને આપે જ. તો એનો મતલબ મારે એ પણ લખવાનું રહે કે ભાઈ ઝેડ નો કોડ શું છે? તો બોલે બીટા, તો એ મારે અહીંયા લખવાનું છે. નહીં, આવું થાય છે ખરું? ઠીક છે. એલ નો કોડ શું છે? 7. આર નો કોડ શું છે? ક્યાંથી થશે લોક? મને ખાલી કહી દો ને.
હમણાં મેં એક એક્સપેરિમેન્ટ કર્યો, એક પીપીટી ચાલુ કરીને જોઈ, તો એનાથી તો પીડીએફ વધારે સારું છે. પીપીટીમાં તો વધારે ફરે છે, બહુ પ્રોબ્લેમ થાય છે. એટલા માટે લાસ્ટ ટાઈમ પણ મને આવું થયું હતું, એટલા માટે જ પીડીએફ હું એક્સેપ્ટ કરું છું. વાંધો નહીં, એ તો બ્રેકમાં જોઈ લઈએ છીએ. આ ખબર પડી ગઈ ને? ચલો બીજો ક્વેશ્ચન ટ્રાય કરો તમે લોકો. એ બ્રેકમાં જોઈ લઈએ છીએ શું કરી શકાય. ચલે આ એક બીજો ક્વેશ્ચન જુઓ તો. આમાં કઈ શરત લાગુ પડે છે જુઓ તો જરા. બીજી લાગુ પડે છે. જો આપેલ તત્વના સમૂહમાં પહેલો ને છેલ્લો મૂળાક્ષર સ્વર હોય. હા છે, પહેલો સ્વર છે, છેલ્લો સ્વર છે, બંનેના સંકેતની શું કરવાની? અદલાબદલી. એનો મતલબ ઈ નો કોડ શું છે? 5. એ કોને આપી દેવાનો? એને. એટલે અહીંયા ઓપ્શનમાં મારે જોવાનું, સમજી લેજો, રાઈટ. પછી જુઓ ત્રીજો પણ થાય છે કે ન થતો? ત્રીજી શરત બી થાય છે. ત્રીજામાં કીધું છે બીજું તત્વ વ્યંજન હોવું જોઈએ. બી વ્યંજન છે ને, અને ચોથું સ્વર હોવું જોઈએ. તો અહીંયા એક એવો પ્રશ્ન છે જેમાં એક કરતાં વધારે શરત લાગુ પડે છે. જ્યારે આવું થાય તો તમારે બધી શરતો એક સાથે લાગુ પાડવાની છે. અહીંયા તમારે બીજી શરત બી લાગુ પાડવાની છે, ત્રીજી બી લાગુ પાડવાની છે. પહેલા એક કામ કરવાનું, આ બંનેના કોડ છે ને ઇન્ટરચેન્જ કરી દેવાના. પછી અહીંયા પણ એ સૂચન કર્યું છે ને બીજા ને ચોથામાં બી, કે આ બંનેના કોડ શું કરવાના? ઇન્ટરચેન્જ કરી દેવાના છે. ફાવે કે નહીં? અને પછી પી નો કોડ જે લખ્યો જોઈ જોઈને તમારે લખી દેવાનો છે. ફાવે? ઇન શોર્ટ તમારું કોડિંગ ડિકોડિંગ જે છે એની અંદર આ મુજબની થીમ રહેશે. બસ મને એક નવી વિશેષતા લાગી રહી છે, એક નવી અપડેટ મને ડાઉટફુલ લાગે છે. હું એમ નથી કહેતો કે ડેફિનેટલી આવશે, પણ નવી અપડેટ કઈ છે? એક પેપરમાંથી હું તમને લોકોને એક ક્વેશ્ચન લખાવું છું, તમારે લખવો પડશે. મને ડાઉટફુલ લાગે છે કે કદાચ એ એટલીસ્ટ આવ્યું ને. તમને ખ્યાલ છે મેથેમેટિકલ કોડિંગ કદાચ તમે સાંભળ્યું હોય, જો તમે લોકો છે ને કેન્દ્ર સરકારની કોઈ પરીક્ષા આપતા હોય ને તો ત્યાં પણ ક્લાસ 3ની અંદર એ લોકો મેથેમેટિકલ કોડિંગ પૂછે છે. હવે મેથેમેટિકલ કોડિંગમાં છે ને સુડોકુ બેઝ ક્વેશ્ચન આવે છે. તમને ખ્યાલ છે કે મેથેમેટિકલ ગેમ હોય છે, ન્યૂઝપેપરમાં રોજ આવે સુડોકુ, સાંભળ્યું છે? હવે આ ગેમ એવી છે ને કે બોસ આ પ્રશ્નો છે ને એને જ આવડે જેને સુડોકુ આવડે. આ રિયાલિટી છે, રાઈટ? એટલે હવે એમ થયું કે આ પ્રશ્ન સોલ્વ કરવા સુડોકુ શીખવું પડશે. એકચ્યુઅલમાં બહુ ઇઝી છે. હું તમને ક્વેશ્ચન આપું છું, તમને ખ્યાલ આવશે. અહીંયા નેટ નથી આવતું એવું થાય છે ને. આવશે 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 થોડુંક. ચલો આ છોડો, હું લઈ લઉં છું. લખો એક પ્રશ્ન, મને મળી ગયો છે. જો મૂળાક્ષરોની સંખ્યા 1 થી 7 હોય, થોડી કન્ડિશન આપી છે આપણને. જો મૂળાક્ષરોની સંખ્યા 1 થી 7 હોય, આ પ્રશ્ન બિલકુલ નવો છે, મને તો એકદમ બિલકુલ ઓડ લાગ્યો. મૂળાક્ષરોની સંખ્યા તમને 1 થી 7 માની આપેલી છે. એમાં તમને કેટલીક શરત આપી છે. જો ઈ ની કિંમત 3 હોય, ડી ની કિંમત 6 હોય તો એ ની કિંમત તમારે શોધવાની છે. મેં શોર્ટમાં લખ્યું છે. જો મૂળાક્ષરોની સંખ્યા 1 થી 7 હોય, એમાં ઈ ની સંખ્યા 3 હોય, ડી ની સંખ્યા 6 હોય તો એ ની સંખ્યા શોધવાની છે. આ લોકો છે ને એક સમીકરણ આપ્યું છે કંઈક આ પ્રમાણે, સી બી જી. આ સી છે પ્લસ એ સી ઈ બી જી ડી સી. આ છે ને મેં પ્રૂફ રીડિંગમાં એક જગ્યાએ પ્રશ્ન જોયો હતો, તો મને લાગ્યું કે લોજિક એક્સ્ટ્રોર્ડિનરી છે.
અને આ છે ને જેને સુડોકુ ફાવે ને એ આરામથી ક્વેશ્ચન સોલ્વ કરી લે. તમારામાંથી કેટલા મિત્રોને એમ ફાવે? એવું નહીં કે હું એમ નથી કહેતો કે આવી જ જવો જોઈએ આન્સર, પણ ફાવે એમ સુડોકુ ફાવે. એક કઈ ને નહીં, ન્યૂઝપેપરમાં જોયું છે 1 to 9 નો કોન્સેપ્ટ, 9x9. હા હા, બસ આડું ઊભું વાળી કોન્સેપ્ટ. બસ કોન્સેપ્ટ બી એટલીસ્ટ ખ્યાલ હોય ને તો આ થઈ શકે. ચલો હવે સોલ્વ કરવાનું છે બસ આપણે આ ક્વેશ્ચન. આ સમીકરણ છે. આ સમીકરણમાં તમને કેટલાક મૂળાક્ષરોની કિંમત આપી દીધેલ છે કે ભાઈ એની કિંમત અહીંયા 3 છે, ડીની કિંમત અહીંયા 6 છે, તો આ એની કિંમત કેટલી હશે? ક્વેશ્ચનનું લેવલ મને બહુ જ ગમ્યું. એક્સ્ટ્રાઓર્ડિનરી ક્વેશ્ચન છે. આ બધી વસ્તુ શું છે કે તમે થોડી અપડેટેડ રાખી હોય ને તો એટલીસ્ટ વાંધો ના આવે. અને જોયેલું શીખેલું ક્યારેક એક્ઝામમાં છે ને યાદ આવી જાય. આપણે એવું નથી કહેતા કે આ જ આવશે, બટ જો આવે તો રિગ્રેટ ફીલ ન થવું જોઈએ કે આપણે આવું કંઈક શીખ્યા જ નથી. ટાઈમ બગાડે એવો ક્વેશ્ચન છે. અટેન્ડન્સ છે. તમારે આવો જોઈએ હો આન્સર. હા, સરવાળો કરવાનો છે તમારે. હવે કેટલાક મિત્રો છે ને ગોલ બનાવશે, પહેલા જઈને સુડોકુ શીખવો ચાલુ. ના કેમ આવડે? એટલે હું એમ કહું છું સુડોકુનો કોન્સેપ્ટ યુટિલાઇઝ થાય છે અહીંયા. અને જે પણ મૂળાક્ષરની જે કિંમત છે ને એ બીજા કોઈની ન હોઈ શકે, મતલબ એ થયો. અને કુળ કિંમત કેટલી લેવાની છે? 1 થી 7 માની જ કિંમત તમારે લેવાની છે, એની બહારની એક પણ નહીં. એટલે 0 પણ નથી અને 8 થી ઉપર બી નથી. બ્રેક તો વાગી છે, બ્રેક તો વાગી છે એમ કહું છું. થોડુંક વિચારો, વાંધો નહીં. આવશે આવશે, જવાબ આવશે. અને તમે લોકો એક વસ્તુ નોટિસ કરી, કિંમત છે ને ક્રમશઃ પણ નથી. બધી કિંમતો આડી અવળી છે. ક્રમશઃ હોત તો એની કિંમત 5 હોવી જોઈએ ને. કઈ હિન્ટ મળે છે? આપણે આ જોયું હતું, આપણે જોયું હતું, નથી યાદ. શક્યતાઓ ઘણી બધી થાય છે એવું લાગે છે ને, કે શક્યતાઓ ઘણી બધી લાગે છે. હકીકતમાં છે ને એક બહુ જ મસ્ત મજાની હિન્ટ આપી છે. હું તમને હિન્ટ આપું. હા 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 હા, ડેફિનેટલી તમે કરી શકો. એટલે આપણે જે સરવાળાનો નિયમ આપણે જે શીખ્યા ને સ્કૂલમાં એ જ લાગુ પાડવાનો છે. જુઓ, શીખવાડું તમને લોકોને. મને એક વાત કહો, અહીંયાથી એક જ વાતની પહેલી ખબર પડે કે 3 અંકની સંખ્યા. અહીંયા જે મૂળાક્ષરો છે મૂળ તો સંખ્યા જ છે ને. મૂળ અહીંયા જે મૂળાક્ષરો છે આ તો મૂળ સંખ્યાઓ જ છે ને. અહીંયાથી એક વાતની ખબર પડે કે 3 અંકની સંખ્યા, એમાં બીજી 3 અંકની સંખ્યાનો સરવાળો કરો તો જવાબમાં મળતી સંખ્યામાં કુલ કેટલા અંક આવે? 4. ઇન શોર્ટ, અહીંયા મોટામાં મોટી સંખ્યા કઈ છે? 7. હવે શક્ય નથી પણ થોડીક વાર માટે ધારી લો. આપણે છે ને એક ફોર્મેશન જાતે બનાવવું પડે. 1 2 3 વત્તા 1 2 3 અને જે જવાબ આવશે એમાં 4 અંકની સંખ્યા હશે. આ એક ફોર્મેશન બન્યું ને. આપણે અહીંયા કંઈ નથી લખતા, અહીંયા કંઈક જુગાડ કરીએ. હવે મેં શું કીધું? શક્ય નથી પણ થોડીક વાર માટે વિચારીએ. આ મોટામાં મોટી 7 સંખ્યા અહીંયા અને અહીંયા હોય, ધારી લઈએ છે. શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે અહીંયા જો 7 સંખ્યા તમે C ની ધારો છો તો એની સંખ્યા 7 ના હોઈ શકે.
ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? પણ થોડીક વાર માટે ધાર્યું એટલા માટે કે કદાચ મોટામાં મોટી સંખ્યાનો પણ બોસ સરવાળો કરશું ને તો આને આપણે એકમનો અંક કહીએ છીએ, આને દશકનો અંક, 100નો અંક અને આ 1000નો અંક. તો 1000નો અંક તો હંમેશા એક જ આવે. વિચારો 7 + 7 કરો, જવાબ શું આવે? 14. તો એનો મતલબ કન્ફર્મ થયો કે 1000 પ્લેસ વેલ્યુ ઓલવેઝ 1 જ આવશે. ઓલવેઝ ઓન ઓલવેઝ 1 આવે ને? થિંક ટ્વાઇસ. હવે અહીંયા ઉપર શું છે એ ખબર નથી, તેલ લેવા ગયું, આપણે જાણવું એ નથી, પણ અહીંયાથી મને છે ને 1000નો અંક મળી ગયો કે ભાઈ આ એક જ હશે. સમજાય કે નહીં? હવે આપણી કિંમતો લખી દઈએ. જે એની કિંમત 3 છે એ લખી દો, પછી ડી ની કિંમત 6 છે એ લખી દો. હવે આપણને 1 એટલે શું મળ્યું? બી કેટલો? 1. તો બીજો બી અહીંયા બી છે તો અહીંયા પણ 1 લખી શકાય. હવે 1 માં કેટલા ઉમેર્યો તો 6, 5. 5 એટલે શું? સી. સી ક્યાં ક્યાં છે? 1, 2, 3. આ બધી જગ્યા પર 5 લખી શકીએ. લખી દો અહીંયા 5, અહીંયા લખી દો 5. કઈ સંખ્યામાં 3 ઉમેર્યો તો 5 થાય? 2 એટલે શું? જી. બીજો ક્યાં છે? તો ત્યાં 2 લખ્યો તો અહીંયા 2 લખી શકાય. 5 માં કઈ સંખ્યા ઉમેર્યો તો 12 થાય? જય માતાજી, મળી ગયો જવાબ. મને બહુ ગમ્યો હતો. લોજિક બેસ્ટ છે. રાઈટ, લોજિક સારું છે કે દરેકે દરેક મૂળાક્ષરની કિંમત સેમ જ છે, જેમ સુડોકુમાં જોઈએ છીએ આપણે, રો વાઇઝ, કોલમ વાઇઝ. રાઈટ, તો આવો બી પ્રશ્ન જોયેલો હોય ને એટલીસ્ટ તો એક્ઝામમાં વાંધો ના આવે. નહીં તો તમે બાજુમાં જુઓ, બાજુવાળો તમને જોતો હોય, તમે પૂછો ક્યાંથી, બોલે કેડી, તમે બોલે SD. ઠીક છે, તો શક્યતાની વાત કરીએ છીએ બોસ આપણે. ચલે, લેટ્સ મૂવ ઓન, આગળ વધીએ હવે આપણે. બસ તો કોડિંગ ડિકોડિંગમાં ડુ પ્રેક્ટિસ વધારે કરવાની છે. રાઈટ, તમારી માટે છે ને ઓલરેડી મેં ટેસ્ટ પેપર ઓલરેડી બનાવી દીધેલું છે, પણ ટેસ્ટ પેપર છે ને કંઈક અલગ પ્રમાણે રજૂ કરવાનું છે. રાઈટ, તો આજે બની જશે. મારા ટેસ્ટ પેપરમાં છે ને જે ટોપિક આપણે કવર કરશું ને એનો આપણે એટલીસ્ટ 10 ક્વેશ્ચન્સનો ટેસ્ટ ચેપ્ટર પૂરું થાય પછી આપણે પ્લે કરશું. અને એમાં દરેક પ્રશ્નમાં ટાઈમર લાગેલો હશે કે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર 30 સેકન્ડમાં વાંચી સમજી ગણતરી કરીને સાચો જવાબ લાવી જ દેવાનો છે. રાઈટ, તો આજે એ ટાઈમર એડ થઈ જશે. મેં ક્વેશ્ચન સેટ કરી દીધા છે. ઠીક છે, તો ઓલરેડી એવી પ્રેક્ટિસ કરશું તો થોડી વધારે મજા આવશે કે ટાઈમ બેઝ પ્રશ્નો સોલ્વ પણ થાય અને આપણને ખબર પડે કે ભાઈ 10માંથી એટલીસ્ટ આપણો સ્કોર કેટલો થાય છે. કારણ કે તમને મિનિટ કેટલી મળશે? ફક્ત 5 મિનિટમાં 10 પ્રશ્નો સોલ્વ કરવાના. ઠીક છે, તો એનાથી છે ને ટોપિકનું રિવિઝન પણ બહુ સરસ થઈ જશે. તો ઇન શોર્ટ સીસીની પરીક્ષાની અંદર શું અગત્યનું છે તમામ ટોપિક મેં ડિફરન્ટ અહીંયા મેં પ્રેઝન્ટ કરી દીધા છે, એટલે એમાં તમને એટલીસ્ટ વાંધો નથી. તમારે શીખવાની 2 જ વસ્તુ છે, ગુજરાતી કક્કો સ્વર વ્યંજન સાથે, અને ઓલા જે સાયલેન્ટ લેટર્સ હોય છે ને ખોડા અક્ષર, એનો ક્રમ પણ તમારે જોવો પડશે. એ ક્રમ પણ તમારે યાદ રાખવાનો છે. રાઈટ, તો એટલું લર્ન તમે કરી લેશો. હવે તમારો નેક્સ્ટ ટોપિક બને છે તમારો સૌથી ફેવરેટ ટોપિક, લોહીના સંબંધો, ખૂન કે રિશ્તે. રાઈટ, હા, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. બ્રેક લેવો છે કારણ કે પછી હું કન્ટિન્યુઅસ ચાલુ કરીશ. હવે આપણો છે ને જુઓ, સરદાર તમે આપણને બહુ સારી સગવડતા આપી છે કે આપણો બ્રેક છે ને અડધો કલાકનો છે. રાઈટ, પણ તમે કહો તો આપણે 15 મિનિટ પછી પણ મળી શકીએ. તો તમને 12:30 જગ્યાએ હું તમને 12:15 ફ્રી કરી દઈશ. ચાલે? 15 મિનિટ આપણે લઈ શકીશું. ચલો મળીએ 15 મિનિટમાં.